નમસ્તે. જલસુ પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. આ જે પોડકાસ્ટ છે, આજનો જે એપિસોડ છે, એને તમારે થોડો વધારે સમજવો હોય તો અમારો આ જ વિષય ઉપરનો પહેલાંનો એક એપિસોડ જે થઈ ચૂક્યો છે એ તમારે જોઈ જવો જોઈએ એવી મારી સલાહ છે. મૂળ વિષય મહાભારત, તેના પાત્રો અને પ્રસંગો. મહાભારત એક એવો ગ્રંથ છે, એવું કાવ્ય છે, એવું મહાકાવ્ય છે કે જેના માટે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે તે દુનિયામાં છે અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. આ ઉક્તિ વારંવાર હું એટલા માટે તમને કહું છું કારણ કે જો તમને મહાભારત કે તેના પ્રસંગો કે તેના પાત્રોનો થોડો પણ પરિચય હશે તો તમને સમજાશે કે મહાભારતમાં લગભગ આપણા જીવનમાં, આપણા સંબંધોમાં જે કંઈ પણ છે એ બધું જ નિરૂપણ થયું છે. કયા એવા પાત્રો છે મહાભારતના જે વિશેષ દ્રષ્ટિ માગે છે, વિશ્લેષણ માગે છે? તમને ભીષ્મ પસંદ છે? દ્રૌપદી પસંદ છે? પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનું પાત્ર પસંદ છે? દ્રૌપદીના પાત્રના લેયર્સ કયા કયા છે? ભીષ્મ શું એક કમજોર, એક નબળા વડીલ તરીકે આ કથામાં બહાર આવે છે કે એક શક્તિશાળી યોદ્ધા તરીકે? તેમની પ્રતિજ્ઞાઓએ મહાભારતને રચવામાં શું પ્રદાન આપ્યું છે? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના પોડકાસ્ટમાંથી મળવાના છે. અને છતાં મારી એક સલાહ તો ચોક્કસથી રહેશે કે અમારો આ જ વિષયનો એક એપિસોડ જે અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે, રજૂ થઈ ચૂક્યો છે, તે તમે એક વખત ફરીથી જોઈ જાઓ. એટલે અહીંયા પોઝ કરો, ત્યાં જાઓ, જુઓ અને પછી અહીંયા આવો. તમને થોડી વધારે મજા પડશે. વધારે મજા એટલા માટે પણ પડવાની છે કે આપણી સાથે છે મહાભારતના વિશદ અભ્યાસુ, અધ્યયન કરતા દીપાલી દીદી. આમ ભાગવત કથાકાર તરીકે તેઓ જાણીતા છે, રામકથા કરે છે, દેવી કથા કરે છે અને વ્યાસપીઠ ઉપરથી સનાતન ધર્મના આ પુરાણો, આ ગ્રંથો, આ મહાકાવ્યોના પોતાના અનુભવ, મંતવ્ય અને કથા રજૂ કરતા રહે છે. આજે આપણી સાથે તેઓ ફરીથી જોડાયા છે અને મહાભારતને જરા જુદી રીતે આપણી સમક્ષ ખોલી આપવાના છે. તો ચાલો મહાભારતના મહાકાવ્યમાં ફરી એક વખત ડૂબકી લગાવીએ છીએ. આપ સૌનું સ્વાગત છે. તો જે મહાભારતના યુદ્ધ માટે જો દ્રૌપદીને જે પણ લોકો જવાબદાર ગણાવી રહ્યા છે, મહાભારતના યુદ્ધ માટે દ્રૌપદી બિલકુલ કોઈ પણ રીતે, કોઈ પણ એંગલથી જવાબદાર છે. પાંડુના દીકરા ક્યાં છે? આપણે જેને પાંડવો કહીએ છીએ એ ખરેખર પાંડવ ક્યાં છે? ભીષ્મ પ્રતિજ્ઞા લેવાઈ રહી છે કે હું અખંડ બ્રહ્મચર્યનું ધારણ કરીશ, ક્યારેય વિવાહ નહીં કરું. અને સુંદર મજાની વાત એ છે કે મહાભારત જ્યાં પૂરું થાય છે ત્યાંથી ભાગવતની શરૂઆત થાય છે. નમસ્તે એન્ડ વેલકમ અગેન. દીપાલીબેન, આપનું ખૂબ 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 સ્વાગત છે. કેમ છો? આનંદમાં આનંદ, એકદમ આનંદ. આપણે ગઈ વખતે મહાભારત વિશે ઘણી બધી વાતો કરી એન્ડ વી હેવ ગોટ સચ અ લવલી ફીડબેક આફ્ટર દેટ. એ જ કારણ છે કદાચ કે મહાભારતને થોડું હજી વધારે અમને એમ થયું કે આપણે વાતો કરીએ અને એના વિશે સમજવાની કોશિશ કરીએ, અથવા તો ગયા એપિસોડમાં જે છૂટી ગયું છે એને કદાચ નવી રીતે અથવા તો ફરીથી સ્પર્શવાની કોશિશ કરીએ. ગઈ વખતે આપણે ઘણા બધા પાત્રોની સમજણ મેળવી હતી. કર્ણ, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, શકુની, ભીમ અને આ બધા પાત્રો વિશે વાત કરી હતી. અને એ દરમિયાન ઘણા બધા પ્રસંગોનો ઉલ્લેખ થયો હતો. મહાભારતની જ્યારે વાતો કરીએ ત્યારે એક પ્રશ્ન હંમેશા આવતો હોય છે, મહાભારત કે રામાયણ, કે આ સુંદર મજાના મહાકાવ્યો છે એટલે કે એક કલ્પના છે અને એક રચના છે. અને સામે પક્ષે કેટલાક એવા છે કે જે માને છે કે મહાભારત આ દેશમાં થયું હતું, રામાયણ આ દેશના કણકણમાં છે, ક્ષણમાં છે, અને એ રીતે રામાયણ આ દેશની ધરતી ઉપર થઈ ચૂક્યું છે. તમે શું માનો છો? આપનું શું મંતવ્ય છે? મહાભારત એ માત્ર કલ્પના છે કે એ ક્યારેક થયું પણ હશે? નમસ્કાર નેશદજી, ઇટ્સ વન્ડરફુલ ટુ બી હિયર અગેન. થેન્ક યુ. અને બહુ આનંદ આવ્યો તો ગઈ વખતે પણ પોડકાસ્ટમાં, અને આઈ હોપ તમારા ઓડિયન્સને, શ્રોતાઓને આજે પણ આનંદ આવશે.
આ પ્રશ્ન વારંવાર ચર્ચાતો આવ્યો છે. માઇથોલોજી એક કરીને શબ્દએ બહુ ચર્ચા જગાવી છે આજકાલ લોકોની અંદર, અને ઘણા લોકો ઓફેન્ડ પણ થઈ જતા હોય છે. એમને ગમતું પણ નથી જ્યારે ભારતીય કથાઓને, આપણા કથાનકોને કે આપણા શાસ્ત્રોને કોઈ માઇથોલોજી નામ આપે તો ઘણા લોકો ઓફેન્ડ થઈ જાય છે આ વસ્તુ સાથે. હવે થયું શું છે કે આ ઇતિહાસ અને હિસ્ટ્રીનો જે ડોક્યુમેન્ટેશનનો આખો જે કલ્ચર ફિનોમિનન આખા વિશ્વમાં પ્રચલિત થયું એ પશ્ચિમથી આવતું કલ્ચર છે. આપણે બહુ કંઈ ખાસ ઇતિહાસ નોંધવામાં, લખવામાં બહુ રસ દાખવ્યો બહુ નથી. હવે થયું એવું, હવે જે પશ્ચિમના વિચારકો કે હિસ્ટોરિયન્સ, ઇતિહાસકારો, એ જ્યારે ઇતિહાસ લખવા બેસતા તો એના માટે ઇતિહાસ એટલે મુખ્યત્વે ક્રાઇસ્ટ પછીનું, અથવા તો બહુ તો પ્રી હિસ્ટોરિક એ લોકો કઈ વસ્તુને ગણે છે તો કે સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, આ જે એરા છે બહુ તો એને પ્રી હિસ્ટોરિક એરા ગણી લે છે ને. હિસ્ટ્રી એટલે આફ્ટર ક્રાઇસ્ટ, એડી, આફ્ટર ડેથ. અને બીસી જે બિફોર ક્રાઇસ્ટનો છે એને એ થોડુંક પ્રી હિસ્ટોરિક કરીને એરામાં ગણીને કરી નાખે છે. પણ એનાથી પહેલાંનું તો એમ કહે છે કે કાંઈ દુનિયામાં હિસ્ટ્રી કહેવા યોગ્ય જ નથી. તો હવે એ થોડી કોલોનિયલ ઇફેક્ટ આપણા ઉપર રબિંગ આવી છે. તો હવે ત્યાં એ વિચાર આવ્યું કે એની પહેલાં જે જો હોય તો હવે એને શું નામ આપવું, તો એને નામ આપી દો માઇથોલોજી. તો હવે એ વસ્તુ પણ આપણા પાસે રબ ઓફ થઈ છે. રામાયણ અને મહાભારતની જો ખાસ વાત કરવી હોય તો મેં લાસ્ટ પોડકાસ્ટમાં પણ કીધું હતું, આજે આપણે શરૂઆત ફરીથી એને રિફ્રેશ કરીએ એ મેમરીને, કે આપણા શાસ્ત્રકારોએ એને સ્પેસિફિકલી, કેટેગોરિકલી એને ઇતિહાસ કીધો છે. અને ઇતિહાસ શબ્દ જો સંસ્કૃતમાં ઇતિહાસ, આવી રીતે આવું બન્યું છે, એનો અર્થ જ એ થાય છે. અને જાણી વિચારીને જ એ ઇતિહાસ નામ આપવામાં આવ્યું હોય. બીજા 2 ગ્રંથો સિવાય એક પણ ગ્રંથને ઇતિહાસ નામ જ નથી આપ્યું. આપણા આટલા ગ્રંથોની વાઇડ રેન્જ છે, એમાં એક પણ ગ્રંથને ઇતિહાસ આ 2 ગ્રંથો સિવાય નામ નથી આપ્યું. સેકન્ડલી, મહાકાવ્યો આ દેશમાં રચાતા જ આવ્યા છે. ભાસે લખ્યા છે, કાલિદાસ લખ્યા છે, અનેકો એવા મહાકવિઓ, અને જેમણે સંસ્કૃતમાં જ લખ્યા છે. અને કાલિદાસ એટલે તો ઉપમાના રાજા કહેવાય. એમણે જે કાવ્યો આપ્યા છે તો એમને પણ બહુ સુંદર કાવ્યો આપ્યા છે. મનનું રંજન કરે, બોધ પણ આપે, જ્ઞાન પણ આપે, શૃંગાર રસ છે, કરુણ રસ છે, રોમેન્સ છે, એને બધા રસોને એકત્ર કરીને આપણને, પણ આપણે આપણે કાવ્ય નામ આપીને એનો આનંદ લીધો છે. આપણે ક્યારેય એમને ઇતિહાસ શબ્દ તરીકે એમને પ્રયોજન નથી. કાલિદાસને પણ થયા 2500-3000 વર્ષ થવા આવ્યા છે, એટલે એટલું બી કોઈ બહુ રિસન્ટ એમનું પણ સાહિત્ય નથી. તો જો તમે એમ કહેતા હો, એનાલોજી તો તમે અહીંયા પણ આપી શકો, પણ આપણા સાહિત્ય જગતે કે આપણા ધર્મ જગતે કે આપણા શાસ્ત્ર જગતે કોઈ પણ અનેકો કવિઓ થયા છે અને એમણે ઘણું સુંદર મજાની સાહિત્યો આપ્યા છે, પણ ઇતિહાસ આ 2 ગ્રંથોને જ આપ્યું છે. અને આપણને વિચારવા પ્રેરે છે કે આ ધરતી ઉપર ચાલેલા હાડ માંસ મનુષ્ય પંચતત્વના દેહમાં રહેલા આ પાત્રો આ પૃથ્વી ઉપર કોઈ પણ સમય ઉપર ડિબેટ હોઈ શકે. કોઈ એમ કહે 4000, કોઈ એમ કે 5000, 7000. હવે એ તો વૈજ્ઞાનિક રીતે એનું પુરાવા, કાર્બન ડેટિંગ, અમુક પુરાવાઓ મળતા હોય, અવશેષો મળતા હોય. તો ઇટ્સ અ મેટર ઓફ વેન, નોટ મેટર ઓફ ઇફ. વાહ. મહાભારત માટે એવું કહેવાય છે કે ધર્મયુદ્ધ હતું. આપણે જ્યારે મહાભારતનો ઉલ્લેખ ધર્મયુદ્ધ સાથે કરીએ છીએ, કે ધર્મયુદ્ધના ઉલ્લેખ સાથે મહાભારતને જ્યારે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યારે તમારો અભ્યાસ શું કહે છે? આ કયું ધર્મયુદ્ધ હતું? આ કયો ધર્મ હતો અને આ કયું યુદ્ધ હતું? તમે મહાભારતના આખું કથામાંથી પસાર થાવ ને, એક તો મહાભારત પોતે દરિયો છે, તો દરિયાના 2 ગુણ છે, જે મહાભારતમાં પણ એ 2 ગુણ છે. પેલો, દરિયો વિસ્તારની દ્રષ્ટિએ બહુ વિશાળ હોય છે, અને દરિયો જેટલો વાઇડ હોય છે એટલો ડીપ પણ હોય છે. મહાભારતમાં પણ આ બંને ગુણ છે. એ એટલો પહોળો પણ છે, બૃહદ પણ છે, અને એ એટલો ઊંડાણ ભર્યો પણ છે. તો દરિયાના જે 2 ગુણો છે એ મહાભારતની અંદર તમને મળે છે. સેકન્ડલી, મહાભારતને આખી જો ઘડમથલ જે છે, આખા કથામાંથી પસાર થઈએ તો મહાભારતનો જે થીમ જે છે એ છે ધર્મ અને ધર્મ વચ્ચેથી કયો ધર્મ પસંદ કરવો, એની ઘડમથલ એ છે મહાભારત. રાઈટ. હવે હું આ શું કામ કહું છું?
જ્યારે ધર્મ અને અધર્મ હોય ને ત્યારે વિકલ્પ પસંદ કરવો બહુ સરળ બની જાય છે. સાચું હોય, સારું હોય એને અપનાવો, ખરાબ હોય એને ડિસ્કાર્ડ કરો, એને નકારો. પણ જ્યારે બેય ધર્મ છે, બેય સાચા છે, બેય સારા છે, અને એમાંથી જ્યારે વિકલ્પ પસંદ કરવાનો આવે, જેટલા પણ પાત્રો છે ને એ આ ગડમથલમાંથી પસાર થયા છે. તો બે સાચા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની ગડમથલ, એનું નામ છે મહાભારત. સાચું અને ખરાબમાંથી તો તમે બહુ સરળ થઈ જાય છે, પણ આપણે શબ્દ હંમેશા આપણા વડીલો આ ધર્મ સંકટ થઈ ગયો. તો ધર્મ સંકટ કોને કહેવાય? કે જ્યારે બે વિકલ્પો ઇક્વલી અપીલિંગ છે અને ત્યારે મારાથી નક્કી નથી થતું કે હું કયા, એને તો ડાયલેમા કહીએ છીએ ને. બાકી તો સાચું ખરાબ એની વચ્ચે તો બહુ પસંદગી સરળ બની જાય છે. તો મહાભારતનું જે આ જે યુદ્ધ બહુ પ્રખ્યાત બન્યું છે અને બહુ ચર્ચાનો વિષય રહ્યો છે અને આખું યુદ્ધ પણ બહુ રસપ્રદ રહ્યું છે. યુદ્ધ છે ને એ ખાલી એક બહારનું, આપણે જેમ કહેલા વાનગીની ઉપર કોથમેરી ભભરાવતા હોઈએ અને એનો સુંદર શણગાર, પણ વાનગી એ નથી. એના માટે ગાર્નિશિંગ શબ્દ હોય છે. તો સુંદર મજાનો રસોઈ હોય ને, શેફ એ ગાર્નિશ કરીને મોકલતો, પણ રસોઈ એ નથી. રસોઈ એ એની નીચેના પડમાં છે. તો મહાભારતનું પણ કથાનું એવું છે. મહાભારતની કથા છે કે બે ભાઈઓનો પક્ષ છે, એની વચ્ચે જે યુદ્ધ થાય છે એનું એક ગાર્નિશિંગ છે, એનો શણગાર છે. એનું જે મૂળ વાનગી છે એ છે ધર્મ સંકટ. અને કયા ધર્મ સંકટ? કે કટોકટીના ક્ષણે પણ હું મારા બે સાચા ધર્મમાંથી હું કયો ધર્મ પસંદ કરી શકવાની મારી જે ગડમથલ છે એ જ હરેક પાત્ર, તમે ભીષ્મ હોય, વિદુર હોય, યુધિષ્ઠિર હોય કે અર્જુનના પહેલા દિવસે હથિયાર ઢાળી દેવાની જે વાત હોય. હવે હું તમને નૈશજી તમને એમ કહું કે આવતીકાલે તમારે તમારા દાદા સાથે, તમારા કઝિન બ્રધર સાથે, તમારા કાકા સાથે, સગા કાકા સાથે, સગા દાદા સાથે તમારે યુદ્ધમાં ઉતરવાનું છે, તો તમારી પરિસ્થિતિ અર્જુન જેવી નહીં હોય. ગમે તેટલા એ ખોટા પક્ષે હોય, પણ એકવાર તમે વિચાર તો કરશો ને, મારા દાદા છે, તો હવે મારા દાદા સામે હિંસા ન કરવી એ પણ ધર્મ છે. અને મારા પરિવાર સાથે કે મારી સાથે કે જે અન્યાય થયો એનો પ્રતિકાર કરવો એક ક્ષત્રિય તરીકે એ પણ ધર્મ છે. તો મારે ક્ષત્રિય ધર્મનો અપનાવવો કે મારે પરિવાર ધર્મનું વહન કરવું? તો ક્ષત્રિય ધર્મ અને પરિવાર ધર્મ આ બંને વચ્ચે ગડમથલ ચાલી રહી છે. એટલે હરેક કેરેક્ટર, ગાંધારીમાં પણ એવું થાય છે. એક માતા તરીકેનો એનો એક ધર્મ છે, એક રાજમાતા તરીકે, એક રાજરાણી તરીકે એનો એક ધર્મ છે, અને એક હોય છે કે સત્યનિષ્ઠ ધર્મ, જે યુનિવર્સલ મોરલ કોડ છે એ છે. તો હવે ધૃતરાષ્ટ્રમાં પણ એવું છે, પુત્ર ધર્મ છે, અને એક છે કે યુનિવર્સલ ધર્મ છે. તો હરેક કેરેક્ટર થોડા ગ્રે શેડમાં ત્યારે જ જાય છે કે જ્યારે એ યુનિવર્સલ ધર્મને છોડીને એ જ્યારે પોતાના ક્યાંક અંગત ફાયદા માટે કે અંગત લાભ માટે ચ્યુત થાય છે. એની જ મજા મહાભારત છે. અને એટલે કદાચ એને ધર્મયુદ્ધ કહેવાય છે. એટલે ધર્મયુદ્ધ કહેવાય છે. આ ધર્મયુદ્ધમાં કેટલાક પાત્રો હંમેશાથી બહુ લોકપ્રિય રહ્યા છે, બહુ જ ગ્લોરિયસ રહ્યા છે, ભવ્ય રહ્યા છે. એમાંનું એક પાત્ર એટલે જે ઘણા બધાને અપીલ કરતું હશે એ છે ભીષ્મનું પાત્ર. એટલે આમ તો કથા કદાચ શરૂ થાય છે શાંતનુ અને સત્યવતીથી કે રાજા ભરતથી, અને પછી એમના વંશવેલામાં ઉતરી આવેલા ભીષ્મ કે જે ભીષ્મ પ્રતિજ્ઞાઓ લે છે અને પછી છેક સુધી એમને પોતાની વરદાન પણ હોય છે કે ચાહે ત્યારે મૃત્યુ પામી શકે, પોતાની મૃત્યુતિથિ પોતે પસંદ કરી શકે. એ આશીર્વાદ કે એ શ્રાપની વચ્ચે એ આટલું મોટું ધર્મયુદ્ધ જુએ છે. અને ઘણી જગ્યાએ આપણને એમ થાય કે જ્યારે ભીષ્મ પોતે જ એકલા પ્રતિકાર કરવા સક્ષમ છે, એ ધૃતરાષ્ટ્ર હોય કે દુર્યોધનની જીદ હોય કે કાંઈ પણ હોય, તો એ કેમ નબળા પડે છે? કેમ ક્યાંય અવાજ નથી ઉઠાવતા? એ કેમ નથી કહેતા કે આ ખોટું છે તો ખોટું છે, આ નહીં થાય? ભીષ્મ વિશે આપ શું કહેશો? ભીષ્મના પિતા છે શાંતનુ, હસ્તિનાપુર નરેશ છે, રાજા છે. હવે શાંતનુથી આ કથા પ્રવાહ શરૂ થઈ છે. માત્ર શાંતનુથી કથા પ્રવાહ શરૂ નથી થતી, પણ મુખ્ય કથા પ્રવાહ શાંતનુના પછીથી થાય છે. રામાયણ અને મહાભારત બંનેમાં એવું છે કે એક રઘુવંશ છે અને એક આ કુરુવંશ છે. તો બંનેના રઘુવંશના પણ 30-40 પેઢીના રાજાઓના નામ વર્ણન થતા હોય છે, અને કુરુવંશમાં પણ એવું છે.
તો જે રામના પૂર્વજો બધા ભગીરથ રે, અજરાજા, સગર રાજા, અસમંજસ, દિલીપ રાજા, આ બધા રામના પૂર્વજો છે. એવી જ રીતે આમાં પણ એવી કથાઓ મળે છે. શાંતનુનું જે પાત્ર વ્યાસજી આલેખે છે, હવે શાંતનુનો આમ જોવા જઈએ તો વ્યાસજી સાથે ઓમ સંબંધ નથી, પણ આવી રીતે સંબંધ બને પણ છે, કારણ કે પત્ની જે ભવિષ્યમાં જે પરણી રહ્યા છે શાંતનુ સત્યવતી સાથે, એ જ સત્યવતી વ્યાસના માતા છે. એટલે આમ જોવા જઈએ તો એક સ્ટેપ ફાધર જેવો સંબંધ થયો. વ્યાસજીએ જ્યારે મહાભારત આનું લખાણ કર્યું છે, એમાં તમે જોજો ક્યાંય પણ કોઈ પણ પાત્રને બાક છોડ્યા નથી. ઘણી વખત શું થાય છે, ઇતિહાસ એવી વસ્તુ છે કે પાત્ર ગમે તેવું રહ્યું હોય, એના લખનારા એની પાછળ કોણ રહ્યા છે એના ઉપરથી ભવિષ્યની નસલો એને યાદ રાખતી હોય છે. જેમ કે પશ્ચિમમાં ચર્ચિલ, રૂઝવેલ્ટ, આ બધા એટલા મહાન લોકો નથી રહ્યા નૈતિકતાના મૂલ્યોની દ્રષ્ટિએ કે ઘણા ધારાધોરણની દ્રષ્ટિએ, પણ ઇતિહાસકારો એને અમુક એ પ્રકારના મળ્યા કે જેનાથી એનું મહિમા મંડન થયું. આ વસ્તુ ભારતીય ઇતિહાસમાં નથી થઈ. શાંતનુનું કેરેક્ટર બતાવ્યું છે તો વ્યાસજીએ શાંતનુના કેરેક્ટરની કેટલી નબળાઈઓ પણ દર્શાવી છે. આપણે સૌ જાણીએ છીએ કે એ એક વખત વનવિહાર કરવા જાય છે અને સત્યવતીને જુએ છે, અને આ રીતે પ્રેમ પાંગરે છે. વન સાઇડેડ છે, સત્યવતી તરફથી કોઈ એવો કોઈ ભાવ નથી. પછી પાછા હસ્તિનાપુરના મહેલમાં પાછા એ વન વિહાર કરીને સાંજે પાછા ફરે છે અને પોતાના પિતાને અસ્વસ્થ જુએ છે. દેવવ્રત, હજી એ ભીષ્મ બન્યા નથી, એ દેવવ્રત છે, યુવાન દીકરો છે 21 વર્ષનો, અને પિતાને અસ્વસ્થ જુએ છે. દાસીઓને પૂછ્યું મારા પિતા જમ્યા આ તે, તો કે નથી જમ્યા નથી, અખાડામાં યુદ્ધ કસરત કરવા માટે પણ અખાડામાં નથી આવ્યા, જમ્યા નથી, આ બધી વાતો થાય છે. અને દેવવ્રત પૂછે છે કે પિતાજી સવારથી ક્યાં હતા? તો બાતમી મળે છે નજીકના માણસોથી કે આવી રીતે વન વિહાર કરવા ગયા હતા ને ત્યાંથી પાછા આવ્યા છે, ત્યાંથી અસ્વસ્થ છે. દેવવ્રત પાછા અશ્વ પર સવાર થઈને પહોંચ્યા છે એ જ જગ્યાએ, અને પહોંચે છે એ વર્ણન જે બાતમી મળી હતી એ પ્રમાણે એ વનમાં વસવાટ કરતી એ જે નિષાદ કોમ્યુનિટી હોય, સમાજ હોય, તો એના આંગણામાં ગામમાં પહોંચે છે અને કહે છે કે આ નિષાદ રાજ, એટલે આ બધી વસ્તુઓ ત્યાંથી આગળ પ્રોગ્રેસ કરે છે. નિષાદ રાજ સાથે દેવવ્રત મળે છે, સત્યવતીના પિતા છે. અને દેવવ્રત હવે રાજાના ઘરે યુવરાજ આવ્યો હોય તો એનો કેટલો ઠાઠઠારો હોય, આખું ગામ જોતું રહે. અને નિષાદ રાજ જુએ છે કે કાલ પિતા આવ્યો છે અને આજે પુત્ર આવ્યો છે, એટલે નિષાદ રાજને પણ ગઈકાલની એને તો ખબર જ હોય કે શાંતનુના મનમાં શું છે. તો હવે નિષાદ રાજ બહુ એક સુંદર શતરંજ એ પણ બિછાવીને બેઠા છે કે દેવવ્રત જ્યારે પ્રસ્તાવ મૂકવા માટે આવ્યા છે કે મેં સાંભળ્યું છે કે તમારી પુત્રી જે છે સત્યવતી, મારા પિતાનું મન એમાં મોહી ગયું છે. વિચાર કરો, એક યુવાન પુત્ર માટે આવો પ્રસ્તાવ મૂકવો. અથવા તો સીધો દેવવ્રત એમ કહે છે કે હું તમારા દીકરીના વિવાહનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. ત્યારે નિષાદરાજ એમ કહે છે કે તમને એવું નથી લાગતું કે મારી દીકરી તમારા કરતાં થોડીક 2-3 વર્ષ મોટી હશે? ત્યારે દેવવ્રત કહે છે કે હું મારા માટે નહીં, મારા પિતા શાંતનુ માટે તમારા દીકરીનો પ્રસ્તાવ માગું છું. અને આપણે પછી જાણીએ છીએ આ કથા ખૂબ પ્રખ્યાત છે. અને તો સત્યવતીના પિતા શરતો મૂકે છે કે મારી દીકરી તમારા પિતાને પરણે પણ તો પણ અમારા અને એક તમે રાજવંશ છો અને અમે સામાન્ય વનમાં વસતી જાતિ છીએ, તો આપણો તો આમ પણ કોઈ મેળ પડવાનો નથી. અને માનો કે મારી દીકરી તમારા પિતાને પરણે પણ તો એના એક ભોગ ભોગવવાનું રમકડું માત્ર બનીને રહેશે. એને કોઈ એવી અસ્મિતાયુક્ત એને ત્યાં એનું સ્થાન નહીં મળે. અને ત્યાં એમ કહે છે કે નહીં, તમારા પુત્રી મુખ્ય રાણી બનીને રહેશે. એવું નહીં કે એક રાજાની અમુક વન ઓફ ધી કોન્સોર્ટ્સ જેવું હોય એવું નહીં, તો મુખ્ય રાણી તરીકે એમને સ્થાન મળશે. તો કે મુખ્ય રાણી તરીકે સ્થાન મળશે તોય શું, રાજા તો તમે બનવાના છો. મારી દીકરીના જેટલા સંતાનો થશે, મારા દોહિત્ર જેટલા પણ થશે, એ તો બધા દાસીપુત્ર તરીકે જ સ્થાન પામશે. તો દેવવ્રત સમજી જાય છે કે વેર હી ઇઝ કમિંગ ફ્રોમ એન્ડ વેર હી ઇઝ ટેકિંગ મી ટુ. કરેક્ટ. અને ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા લેવાઈ રહી છે કે હું
દેવવ્રત, પૃથ્વીના પ્રકૃતિના બધાય તત્વોની સન્મુખ, સૂરજની સન્મુખ, ચંદ્રમાની સન્મુખ, તારા, ઉપગ્રહો, નક્ષત્રોની સન્મુખ, અને આવી રીતે સુંદર મજાની એક પ્રતિજ્ઞા લે છે કે હું અખંડ બ્રહ્મચર્યનું ધારણ કરીશ, ક્યારેય વિવાહ નહીં કરું, અને પરિણામે મને સંતાનો નહીં થાય, અને અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીશ, અને હંમેશા હસ્તિનાપુરની રાજગાદીને સમર્પિત રહીશ. તો આ પ્રતિજ્ઞા થઈ અને દેવતાઓ પણ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરે છે કે ભીષણ પ્રતિજ્ઞા. તો એ ભીષણ પ્રતિજ્ઞા લેનાર ભીષ્મ બને છે ત્યારથી. હવે પ્રતિજ્ઞાઓ કોઈ સમયમાં લેવાઈ ગયેલી હોય એ કેટલી જડતાનું રૂપ ધારણ કરી લે, તો શ્રી કૃષ્ણ આપણને એ જ આ કથાઓ દ્વારા મને તમને મહાભારતના યુદ્ધમાં પછી વ્યાસજીનો ઉપસંહાર કરે છે. જ્યારે કૃષ્ણ રથનું પૈડું ઉપાડીને ભીષ્મની ઉપર કૂદ્યા છે, કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે હું શસ્ત્ર નહીં ઉપાડું. તો એ પણ એક ઈશ્વર પ્રતિજ્ઞા લઈ રહ્યો છે ને, કે હું શસ્ત્ર નહીં ઉપાડું. તો જો એક ઈશ્વર પણ પ્રતિજ્ઞા તોડી શકે છે, નારાયણ પ્રતિજ્ઞા તોડ सकता है, તો નર को इतनी तकलीफ क्यों है? क्या बात है. તો આ વ્યાસજી બીજ રોપ્યું છે છેટ શાંતનુના સમયમાં, એનો ઉપસંહાર છેટ મહાભારતના 10મા દિવસે આપે છે. તો પછી એવા પ્રસંગો બને છે કે શાંતનુ અને સત્યવતીના વિવાહ થયા, અને સત્યવતીનો જ્યારે શાંતનુ સાથે વિવાહ થયો એ પૂર્વે સત્યવતીનો પરાશર ઋષિ સાથે સંબંધ રહ્યો છે, અને ત્યારે એ મત્સ્ય ગંધા તરીકે જાણીતા હતા, અને એમના એક નાભીમાંથી એવું કહેવાય છે કે એવી એક મત્સ્ય જેવી ગંધ નીકળતી કે એ 100 યોજન સુધી પ્રસરાયેલી રહેતી. એટલે એ સ્ત્રી જ્યાં ઊભા હોય એનાથી 100 યોજન સુધી એ મત્સ્યની ગંધ આવતી, એટલે એના ઉપરથી એ મત્સ્યગંધા નામ પડ્યું છે. હવે પરાશર ઋષિ નૌકા વિહાર કરી રહ્યા છે અને એમનું ધ્યાન એકદમ તરુણ અવસ્થામાં રહેલી સત્યવતી ઉપર પડે છે, અને એ પોતાની કામના રજૂ કરે છે કે મારા મનમાં આવી રીતે હું કામ પીડિત છું, અને એ ઘટનાઓ એવી બને છે. અને પરાશર ઋષિ અને સત્યવતીના એ સંબંધથી વ્યાસજીનો જન્મ થાય છે. અને પરાશર ઋષિ ત્યારે વરદાન આપે છે મત્સ્યગંધાને કે તમે અનન્ય પૂર્વા થઈ જશો, દેટ ઇઝ યુ વિલ બીકમ વર્જિન અગેન. સો અનન્ય પૂર્વાનું એમને વરદાન પાછું મળે છે, અને ત્યાંથી વળી પાછું આ ઘટના બને છે. તો વ્યાસજી યમુના તટે કૃષ્ણ દ્વીપ ઉપર એમનો જન્મ થયો, એટલે એમનું એક નામ કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાય છે. તો આમ જોવા જઈએ તો હવે આ વ્યાસનો જન્મ થઈ ગયો છે કે જેને મહાભારતની રચના કરી છે. સત્યવતી અને શાંતનુના વિવાહ થયા, અને 2 દીકરા થયા, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ આપણે જાણીએ છીએ, અને બંને યુવાન ઉંમરમાં ગુજરી જાય છે, અને એના ઉત્તરાધિકારીઓ જન્મ લઈ ચૂક્યા નથી હજી સુધી. એટલે પુત્રો જન્મ્યા નથી, સંતાનો જન્મ્યા નથી, એ પહેલા જ પિતા ગુજરી જાય છે. એટલે અંબાલિકાનો પણ પ્રસંગ આવે છે કે અંબિકા અને અંબાલિકા, તો ભીષ્મ એમનું અપહરણ કરીને લાવે છે. ભીષ્મ પોતાના માટે સ્ત્રીનું અપહરણ નથી કરતા, પણ પોતાના ભાઈઓ માટે કરે છે, સ્ટેપ બ્રધર્સ માટે કરે છે. તો હવે આપાતકાલીન સ્થિતિ એવી બની છે કે ભાઈઓ રહ્યા નથી, પિતા છે નહીં. હવે આપણે જાણીએ છીએ કે એક સામાન્ય પરિવારમાં થાય ને તો એટલી બધી તકલીફવાળી આ ઘટના નથી કે ફાઇન, કોઈ ઉત્તરાધિકારી નથી તો કંઈ મોટી વાત નથી. નાના સામાન્ય માણસ પાસે હોય શું, એક ગલ્લો જેવી દુકાન હોય અથવા નાનકડી ખેતીવાડી હોય, ના હોય તો કોઈ ઉપાધિ નથી. પણ આપણે રાજવંશની વાત કરીએ છીએ કે જેની ઉપર લાખો કરોડો લોકોની જવાબદારી છે, અને ત્યાં ઉત્તરાધિકારી બહુ મહત્વ રાખતો હોય છે. ઉત્તરાધિકારી છે નહીં, અને ત્યારે સત્યવતી વારંવાર ભીષ્મને ઇન્સિસ્ટ કરે છે, વિનંતી કરે છે કે મારા પિતાએ તમને જે વચન લેવડાવ્યું, પ્રતિજ્ઞા લેવડાવી, હવે હું જ તમને કહું છું કે હું તમને વચનમાંથી મુક્ત કરું છું, એ પ્રતિજ્ઞામાંથી મુક્ત કરું છું. પણ ભીષ્મની પ્રતિજ્ઞા ત્યારે જડતાના રૂપમાં પરિણમે છે. હંમેશા આપણે ત્યાં ધર્મ છે ને, ધર્મ સામાન્ય સ્થિતિનો ધર્મ અલગ હોય છે, આપદ સ્થિતિનો ધર્મ અલગ હોય છે. તો અમુક ઉપનિષદોમાં કે અમુક એવા શાસ્ત્રોમાં પણ એવી કથાઓ છે કે સામાન્ય રીતે કોઈ માંસાહાર ન પણ કરતું હોય અને પોતાની માન્યતા છે હોય કે હું માંસાહાર નથી કરતી કે નથી કરતો, એ મારા જીવન શૈલીનો એક ભાગ છે શુદ્ધ શાકાહારી રહેવું. પણ તો અમુક જગ્યાએ શાસ્ત્રો કહે છે કે તો આપાતકાલીન સ્થિતિમાં તમે એવી જગ્યાએ ફસાયા છો કે તમારે પ્રાણ જ ટકાવવો એ તમારો હેતુ છે, તો તમારે એ કરવું પડે માંસાહાર,
તો એ અધર્મ નથી, એ તમારો ધર્મચ્યુત. તો હંમેશા સામાન્ય સ્થિતિનો ધર્મ અલગ હોય છે, આપદ સ્થિતિનો ધર્મ અલગ હોય છે. કરેક્ટ. તો હવે આપદ સ્થિતિ આવી તો પણ ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા છોડતા નથી અને કહે છે, સત્યવતી તો પ્રસ્તાવ મૂકે છે કે તમે આ રાણીઓને પત્ની રૂપે સ્વીકારો. અને એ સમયમાં ને આજના સમયમાં પણ સમાજમાં આ બહુ સ્વીકૃત બાબત છે કે ભાઈ ન હોય તો ભાઈની પત્નીનો સ્વીકાર ભાઈ કરી શકે. આ સ્વીકૃત, સર્વ સ્વીકૃત બાબત છે. પણ આપણે જાણીએ છીએ ભીષ્મ એવું કરતા નથી અને ભીષ્મ સત્યવતીને સ્મરણ અપાવે છે કે તમારા એક બીજા પણ પુત્ર છે, તમે એમને બોલાવો. અને ત્યારે મહાભારતની કથામાં વ્યાસજીનો પ્રવેશ થાય છે. જી. અને આપણે જાણીએ છીએ કે વ્યાસજીએ નિયોગ પદ્ધતિ મારફતે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એમ આ 3 દીકરાઓનો જન્મ થાય છે. તો આમ તમે જોવા જઈએ ને તો વ્યાસજીએ જે કથા લખી છે એ પોતાના દીકરાઓ વિશે લખી છે. કરેક્ટ. ઘણી વખત નૈશજી આપણે સાંભળતા હોય છે કે હિસ્ટ્રી ઇઝ ઓલવેઝ રિટન બાય ધ વિક્ટર્સ એન્ડ વિક્ટર્સ આર ઓલવેઝ હીરો. રાઈટ. ઇતિહાસ છે એ હંમેશા જીતનારો લખતો હોય છે. હારવાવાળા પાસે તો ક્યાં એ ઇતિહાસ લખવાનો કોઈ સ્કોપ જ નથી હોતો. ઇતિહાસ લખનારો જીતનારો જ હોય છે અને જીતનારો તો પોતાનું જ મહિમા મંડન કરે ને. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ લખ્યું છે કોણે? આ વ્યાસે લખ્યું છે. અને વ્યાસ કોઈ રાજ દરબારના કવિ નથી કે રાજાને ગમે એવું ઈ લખે, એનું મહિમા મંડન થાય. નહીં, બીજી રીતે વિચારવું હોય તો વ્યાસ લખી કોના વિશે રહ્યા છે? પોતાના જ વંશ વિસ્તાર વિશે લખી રહ્યા છે. અને જો તમારે એને કાવ્ય તરીકે લેવું હોય, ઘડીભર માટે ઇતિહાસ છે કે બોધપાઠ છે કે ધર્મ અધર્મ બધું તમે ભૂલી જાઓ અને ઘડીભર માટે તમે એમ કહો કે આને કાવ્ય તરીકે જ આનો આપણે આનંદ લઈએ, તો આમ જોવા જઈએ તો સહજ માનવીય વૃત્તિ તો એવી જ હોવી જોઈએ ને કે તો વ્યાસનો ઝુકાવ કૌરવો તરફ વધારે હોવો જોઈએ. કારણ કે કૌરવ એમનું સીધું રક્તની લિનિયેજ છે, પાંડવો એની લિનિયેજ નથી. પાંડુ સુધી બરાબર, વ્યાસના નિયોગ પદ્ધતિથી પાંડુનો જન્મ થયો બરાબર, પણ આ પાંડુના દીકરા ક્યાં છે? એક પણ દીકરો પાંડુનો દીકરો તો છે નહીં. કુંતીના દીકરા છે. આપણે જેને પાંડવો કહીએ છીએ એ ખરેખર પાંડવ ક્યાં છે? એક પણ પાંડુનો દીકરો નથી. આ બધા કૌંતેયો છે, પાંડવો એક પણ નથી. બરાબર. એક ધર્મ દેવથી થયો છે, એક વાયુદેવથી થાય છે, એક ઇન્દ્રદેવથી થાય છે, 2 અશ્વિની કુમારોથી થાય છે. પાંડુનો તો કોઈ એમાં લોહી છે નહીં. તો પણ દુર્યોધનની અંદર વ્યાસજીનું છે. રાઈટ. ધૃતરાષ્ટ્ર, વ્યાસના નિયોગથી જન્મ થાય છે ધૃતરાષ્ટ્ર, અને ધૃતરાષ્ટ્રનો સીધો રક્ત સંબંધ દુર્યોધન સાથે છે. એમાં કોઈ આવી કથા નથી. રાઈટ. તો આમ જોવા જઈએ તો વ્યાસને ઝુકાવ જો હોવો જોઈએ તો કૌરવો પ્રત્યે, દુર્યોધન પ્રત્યે વધારે હોવો જોઈએ. તો એવું નથી હોતું. હિસ્ટ્રી ઇઝ નોટ ઓલવેઝ રિટન બાય ધ વિક્ટર્સ અને હંમેશા એ બાયસ નથી હોતો. વ્યાસજી કોઈ બાયસ નથી રાખ્યો. એને ઉલટા પોતાના છોકરાઓ વિશે, દુર્યોધન છે, દુશાસન છે, આ બધા પોતાના લિનિયેજના છે. એમને કોઈ ક્યારેય એ કોઈ પણ પાત્રને છોડતા નથી વ્યાસજી. હરેક પાત્રને ન્યાય આપે છે. ભીષ્મ એવી જ કથામાં કદાચ રસપ્રદ રીતે આલેખાયા છે. કેટલી બધી એવી જગ્યા જે હું કહેતો હતો કે એવું લાગે કે ભીષ્મએ અહીંયા સ્ટેન્ડ લેવું જોઈતું હતું, કે લઈ શકતા હતા. ખાસ કરીને દ્રૌપદી વસ્ત્રાહરણ સમયે, જ્યારે એ એટલા બધા વડીલ હતા, એટલા બધા પિતામહ જેને કહેતા હતા પરિવારજનો, એ ઊભા થઈને આનો બહુ જ સ્ટ્રોંગ આને કન્ડેમ કરી શક્યા હોત, આને વિરોધ કરી શક્યા હોત, પણ એમણે ન કર્યું. એમણે રાજાને કદાચ અપીલ કરી હશે કે આ અટકાવો, પણ એ પોતે જ આનો સ્ટેન્ડ લઈ શકતા હતા, એવું ન કર્યું એમણે. ભીષ્મની ઘણી નબળાઈઓ ઉજાગર થઈ છે. રાઈટ. જેવી રીતે શાંતનુની અમુક નબળાઈ હતી કે એક સ્ત્રીમાં આસક્ત એવા થઈ જાય છે કે એ પોતાનો યુવાન પુત્રની યુવાની, આમ જોવા જઈએ તો બલિદાન યુવાન પુત્ર આપ્યું, તો એ શાંતનુની નબળાઈ હતી. બરાબર. તો અમુક ભીષ્મ પાત્રની ગંગા પ્રત્યે પણ મોહિત થઈ ગયા હતા. એ પણ એક કથા. મેન ઇઝ મેન ખેર રમૂજ છે. પણ ભીષ્મનું પાત્રની પણ અમુક ઘણી નબળાઈઓ છે. એક તો પેલા જે જડતાની વાત થાય છે, આ બધું આપણે પણ ઘણું બધું અનુભવ્યો છે.
ઉંમર જેમ થતી જાય ને એમ માણસ વધારે જડ થતો જાય છે, પોતાના પૂર્વાગ્રહો સાથે, પોતાના પૂર્વ વિચારો સાથે, પોતાના અમુક સિદ્ધાંતો સાથે માણસ વધારે ને વધારે એની અંદર જે તરલતા, સરળતા અને ફ્લેક્સિબિલિટી જે હોવી જોઈએ એ ઘટતી જાય છે. તો એનું એક પર્સોનિફાઈડ કોઈ વ્યક્તિ હોય ને તો એ ભીષ્મ છે. ઉંમર સાથે કેમ માણસ જડ થતો જાય અને ક્યારેક સાચી વાત માટે પણ એ પોતાનો અવાજ ના ઉઠાવે. ભીષ્મનું આમ કેરેક્ટર તમે જોઈએ તો રાઈટ ફ્રોમ અંબિકાનું જે અપહરણ થાય છે એ પણ બહુ શોભા અપાવનારું પ્રસંગ નથી. બીજી વખત જ્યારે ગાંધાર પ્રદેશમાં જાય છે અને ત્યારે ખેર કોઈ એવો બળજબરી નથી કરતા, પણ ઘણી વખત બળજબરી કરવાના પણ શૈલી અલગ અલગ હોતી હોય છે. તો એ પણ ક્યાંક એટલું બધું શોભાયમાન ઘટના તો એ પણ ન જ ગણાય. નૈશાજી, તમને શું લાગે છે, એ રાજમહેલમાં એટલા મોટા વડીલ છે અને દુનિયા આટલી બધી જોઈ છે, બાળપણમાં ભીમને લાડુમાં ઝેર આપવામાં આવે છે કે તળાવમાં, નદીમાં ડૂબાડવામાં આવે છે કે પછી થોડા મોટા થઈ ગયા પછી લાક્ષાગૃહમાં આટલું મોટું ષડયંત્ર કરવામાં આવે છે. આપણને શું લાગે આપણા ઘરમાં શું થતું હોય આપણને ન જાણમાં હોઈ શકે? અને ભીષ્મ જેવા મહાન વ્યક્તિત્વ જેના પોતાના એટલા ગુપ્તચરો પણ હોય, અને આ કોઈ સામાન્ય પરિવાર નથી, આ તો ગુપ્તચરોથી લેસ એવો આ પરિવાર છે. તો એમના કાનોમાં આ શું વાત ક્યારેય નહીં પહોંચી? માત્ર દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે પોતાનો ધર્મ નથી ચૂક્યા. રાઈટ થ્રુ આઉટ ધી એન્ટાયર જર્ની, આ જેટલા પાંડવો મોટા થયા ત્યારથી લઈને એને અજ્ઞાતવાસ સુધીનો, પછી યુદ્ધ થવા, આ તમામ ઘટનાઓમાં ભીષ્મએ આંખ આડા કાન તો કર્યા જ છે. દેર ઇઝ નો વે કે એમને ના ખબર હોય કે લાક્ષાગ્રહ જેવી મોટી ષડયંત્ર થઈ જાય ને એમને ખબર ના પડે. એવું માનવું જ શક્ય નથી. પણ એ હસ્તિનાપુરની ગાદી સાથે કે રાજગાદી સાથે પ્રતિબદ્ધ હતા. અહીંયા જ ભીષ્મ અને વિદુરમાં આ જ ફરક છે. એટલે જ વિદુરજી મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકે રિસ્પેક્ટ વધારે પામ્યા. ભીષ્મને પણ રિસ્પેક્ટ બહુ મળ્યું છે, મહાભારતમાં નથી મળ્યું એમને, પણ જે રિસ્પેક્ટ વિદુર પામ્યા છે અલગ લેવલનું પામ્યા છે. અને એટલા માટે શ્રી કૃષ્ણનો પ્રેમ પણ વિદુરજી અલગ પ્રકારનો પામ્યા છે. કૌરવોના પક્ષે આ બંને વ્યક્તિઓ, એની તમે પેરેલલ તમે જુઓ વિદુર અને ભીષ્મની, તો બંને પોતાને હસ્તિનાપુરની રાજગાદીના સેવક માને છે. વિદુર પણ છે અને ભીષ્મ પણ છે. ભીષ્મ વિદુરથી વડીલ છે, વિદુર છે એના દીકરા જેવા ગણાય. ફરક આટલો જ છે. બાકી વિદુર પણ મંત્રી માને છે પોતાને અને ભીષ્મ પણ પોતાને રક્ષક જ માને છે. એટલે મંત્રી કે સેવક, દાસ, તમે જે પણ કહો. પણ વિદુરજી છે એ વારે વારે ધૃતરાષ્ટ્રનો કાન પકડતા આવ્યા છે પોતાની મર્યાદામાં રહીને. કારણ કે એ એક મંત્રી છે, સલાહકારની ભૂમિકામાં છે, અને એ રાજાની કહેવાની એક મર્યાદા હોય. તો પણ છતાંય વિદુર એક પણ મોકો મૂકતા નથી ધૃતરાષ્ટ્રને સમજાવવાનો કે આ તમે ખોટું કરી રહ્યા છો, આ ન કરવું જોઈએ, તે ન કરવું જોઈએ. તો સમર્પિત તો બંને છે, પણ વિદુર વારંવાર સ્ટેન્ડ લે છે. એટલું જ નહીં, એક સુંદર મજાનો પ્રસંગ બને છે કે જ્યારે સંધિ પ્રસ્તાવ નિષ્ફળ જાય છે શ્રી કૃષ્ણનો અને યુદ્ધ છે એ હવે અનિવાર્ય બની જાય છે, ત્યારે પછી વિદુર હજી એક વખત ધૃતરાષ્ટ્રને સમજાવે છે. અને પછી દુર્યોધન બહુ ખરી ખોટી સંભળાવે છે વિદુરજીને કે તમે તો નમક અમારું ખાઓ છો, રોટી અમારી ખાતે હો, લેકિન બોલતે વાણી ઉનકી બોલતે હો. બહુ ખરાબ દુર્યોધન વર્તન કરી રહ્યો છે વિદુર સામે, કાકા છે એના. અને ત્યારે વિદુરને સમજાયું કે હવે આ વ્યક્તિ તો હવે માની શકે એમ નથી અને એનો પિતા આના કંટ્રોલમાં છે, એટલે આ બંને બાપ દીકરા સાથે કોઈ સંવાદ શક્ય નથી. અને ત્યારે વિદુર ત્યાંથી નીકળ્યા છે. વર્ણન છે મહાભારતમાં કે વિદુર પછી એ ધૃતરાષ્ટ્રનો કક્ષ છોડે છે જેમાં પિતા પુત્ર બંને છે. કક્ષ છોડ્યા ને ત્યારે વિદુરે પોતાની તલવાર, પોતાના શસ્ત્રો એ કક્ષની બહાર રાખી દીધા અને ત્યાંથી નીકળી જાય છે રાજમહેલની બહારથી. વ્યાસજી અહીંયા નાનકડી વસ્તુમાં સિમ્બોલ મૂકી દે છે. તલવાર કક્ષ કે બહાર છોડા, એક સિમ્બોલ મૂક્યું કે વિદુર ન યહાં સે લડેંગે ન વહાં સે લડેંગે, વિદુર લડેંગે ही નહીં. અને એ નીકળી જાય છે કે મારે આનું મારે સહભાગી જ નથી થવું, મારે આ વિટનેસ જ નથી કરવું, અને ત્યાંથી નીકળી જાય છે. પણ ભીષ્મ એ તાકાત બતાવી શકતા નથી. ભીષ્મ એ ખુમારી, એ ખુદારી બતાવી શકતા નથી. તો
ભીષ્મ અને વિદુરના કેરેક્ટરમાં આટલો ફરક છે. ધર્મ બંને સમજી રહ્યા છે શું ધર્મ છે. ધૃતરાષ્ટ્ર કે દુર્યોધન ખોટું કરી રહ્યા છે એવું ભીષ્મ નથી સમજતા એવું નથી, પણ ભીષ્મ સ્ટેન્ડ નથી લઈ શકતા. મને લાગે છે કે જે પ્રકારનો ભીષ્મનો ઓરા હતો, જે પ્રકારનું એનું વ્યક્તિત્વ હતું, અને ખાલી એક ઉંમરનો લેજો જો કોઈ માણસ રાખે, મને એમ લાગે કે ભીષ્મ જો જોરથી એકવાર ખોખારોય ખાઈ લીધો હોત ને તો ધૃતરાષ્ટ્ર કે દુર્યોધનના હાજા ગગડી ગયા હોત, હાડકા ધ્રુજી ગયા હોત. બરાબર છે. પણ એને ખોખારો ખાવાની પણ ભીષ્મ પિતામહે તસદી ના લીધી, હિંમત ના કરી, પ્રયાસ ના કર્યો. અને આમ જોવા જઈએ તો ભીષ્મ અતિશય બળવાન, શક્તિશાળી, બુદ્ધિશાળી યોદ્ધા અને પરાક્રમી વ્યક્તિત્વ. ત્યાં સુધી કે એ જ્યાં સુધી યુદ્ધમાં ઊભા હોય અને પ્રથમ પંક્તિમાં હોય તો બીજા કોઈની તાકાત નથી કે કદાચ એમને જીતી શકે. એટલા મહાન યોદ્ધા. એ બાણશૈયા પર ગયા ત્યારે એમણે પોતાની એક જુદી રીતની આખી કથા ધર્મયુદ્ધની યુધિષ્ઠિરને સંભળાવી છે. વિષ્ણુ સહસ્ત્ર નામ એમણે એ બાણશૈયા ઉપર આપ્યું, અને છતાં આવવું તો છેવટે બાણશૈયા ઉપર પડ્યું. એ પ્રકારનું એમનું કર્મ. હા, ઘણી વખત શું છે, વ્યક્તિ જ્ઞાનથી ભરપૂર હોતો હોય છે, બોધપાઠથી ભરપૂર હોતો હોય છે, પણ ખરે ટાઈમે પોતે જ એનું આચરણ કે અમલ ન કરી શકે. એ જ વાત છે કે આ જ દરેક પાત્ર આવી જ ગડમથલમાંથી મહાભારતમાં પસાર થાય છે. કોઈ વ્યક્તિ ધર્મને નથી જાણતો હોતો એવું કોણ વ્યક્તિ નહીં જાણતો હોય. હવે દુર્યોધનને પણ એટલી તો ખબર હોય ને, કોઈ સ્ત્રી, દ્રૌપદી તો એક રાજરાણી છે, એક રાજકન્યા છે, રાજકુંવરોની પત્ની છે, એ તો અલગ સ્ટ્રેચર થઈ ગયું એનું. પણ કોઈ સામાન્ય સ્ત્રીનું વસ્ત્રાહરણ એ પણ જઘન્ય અપરાધ છે. તો શું કોઈને નહીં ખબર હોય? આટલા મોટા ધર્મવેતાઓ છે. પણ એ જ છે કે હરેક પાત્ર વારંવાર ધર્મ ખબર હોવા છતાં પણ એમાંથી ચ્યુત થાય છે. એ જ મહાભારત છે. નથી ખબર હોતી એવું હોતું જ નથી. હું ને તમે, આપણે પણ નાની મોટી કેટલા ભૂલો કરતા હશું. આ સમાચારો કેટલા ક્રાઇમથી ભરેલા હોતા હશે. એ ક્રાઇમ કરનારાને શું નહીં ખબર હોતું હોય? પણ એ જ ધર્મ અને અધર્મની ગડમથલ એ જ મહાભારત છે, જે આજ સુધી મારા તમારા આપણા બધાના મનની અંદર એ મહાભારત સતત રચાતું આવે છે. વાહ. વિદુરનું પાત્ર પણ એટલું જ રસપ્રદ. એ ભીષ્મની લગોલગ એની પડખે ઊભું રહે અને ભીષ્મથી આમ એક પેઢી ઉતરતું કદાચ ઉંમર કે સમય પ્રમાણે, પણ અતિશય વિચક્ષણ વિદુર નીતિ જેના મુખે આવી અને જે આજ સુધી લોકો ફોલો કરતા હોય છે રાજનીતિમાં કે રણનીતિ માટે. વિદુર વિશે થોડી વાત કરો. કૌરવો અને પાંડવો વચ્ચે બે વ્યક્તિત્વો છે જેનો સીધો સંબંધ ધર્મ સાથે છે. પાંડવ પક્ષે એ છે ધર્મપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર, અને કૌરવ પક્ષે એ સ્થાન પામ્યા છે વિદુર. પાંડવો જીત્યા અને કૌરવો હાર્યા. આનું હું તમને એક સુંદર એક મેટાફોર પણ આપી શકું. વિદુરની વાત ચાલી છે તો આ મેટાફોરથી જ હું ચાલુ કરીશ. પાંડવો જીત્યા અને કૌરવો હાર્યા એનું એકમાત્ર કારણ હતું, એ આપણને દેખાય છે કે યુધિષ્ઠિર જેમ બોલે ને એમ એના ભાઈઓ કરે. મતલબ ધર્મ જો બોલ રહા હૈ वो दूसरे 4 भाई वैसा करेंगे. અને ઓલી બાજુ પણ વિદુર કંઈક ને કંઈક વારંવાર ધૃતરાષ્ટ્રના કાનમાં વાત નાખી રહ્યા છે, દુર્યોધનને ઠપકો આપી રહ્યા છે, પણ ઓલી બાજુ ધર્મ જે બોલે છે એને કોઈ અનુસરવા વાળું નથી અને એટલા માટે ખાડામાં જઈને પડે છે. આ બાજુ ધર્મનું માને છે એટલા માટે વિજય પામે છે, અને ત્યાં ધર્મનું કોઈ સાંભળતું નથી એટલા માટે હારે છે. અને યુધિષ્ઠિર તો ધર્મરાજ કહેવાના, ધર્મના પુત્ર, ધર્મદેવના પુત્ર તરીકે કહેવાના. વિદુરને તો સાક્ષાત ધર્મ જ કીધો છે. આપણે ત્યાં અમુક આધિ ભૌતિક, આધિ દૈવિક આ બધા સિદ્ધાંતો છે, તો હરેક વ્યક્તિની અંદર પણ અમુક એક દેવતાઈ અંશ હોય છે. તો યુધિષ્ઠિરને તો ધર્મના પુત્ર કીધા છે. વિદુર તો સ્વયં ધર્મ હૈ. ક્યા બાત. और धर्म की सुनने वाला कौरवों में कोई नहीं है. તો આ એક બહુ મોટું ડિફરન્શિયલ ફેક્ટર બને છે. અને વાત તમે બહુ સરસ મજાની વાત કરી વિદુર નીતિ. ધૃતરાષ્ટ્રને જ્યારે રાત્રે નીંદર ના આવે ને, જ્યારે ટેન્શન પ્રેશર બહુ બિલ્ડ થઈ ગયું હોય, હવે આ બધી કરતો તો એના દીકરાની તો નજર સામે ફરતી જ હોય, અને એમાંય જે ભીમની પ્રતિજ્ઞાઓ કાનમાં ગુંજે કે દુશાસનની છાતી ફાડીને એનું લોહી, કે દુર્યોધનની જાંઘ ફાડું, કે આ બધી જે પ્રતિજ્ઞાઓ ભીમે લીધી, તો એક પિતા તરીકે તો એ કેટલું સાયકોલોજીકલ પ્રેશર આવવાનું છે.
તો કથાઓ છે મહાભારતમાં કે ધૃતરાષ્ટ્રને જ્યારે નિંદર ન આવે રાત્રે 2 વાગે, તો હવે સોશિયલ મીડિયાનો જમાનો તો નહીં ને કે 2 વાગે યુટ્યુબ ખોલીને પોડકાસ્ટ સાંભળે. તો રાત્રે વર્ણનો છે, તો પોતાને હાશકારો મળે, પોતાને શાંતિ મળે, એના માટે વિદુરને ગમે ત્યારે રાત્રે બોલાવી લેતા અને ત્યારે વિદુર પાસેથી બોધપાઠ પામતા, આધ્યાત્મિક, રાજનીતિના, કોઈ પણ ધર્મ જગત સાથે આ બધો બોધ એમની પાસેથી લેતા. અને વિદુર વારંવાર એને સમજાવતા આડકતરી રીતે. એક બહુ સુંદર મજાની કથા છે. જી. વિદુર જ્યારે પણ એમની પાસે જતા ને એને ગમે તેમ કરીને એમ દેખાડતા કે તમે મોહાંધ થયા છો, તમે માત્ર નેત્રથી અંધ નથી, તમે મોહમાં અંધ થયા છો. એ વારંવાર ધૃતરાષ્ટ્રને સમજાવવામાં વિદુરજીએ કોઈ પાછી પાની રાખી નથી. એક બહુ સુંદર કથા છે. એક વખત આવી જ રીતે એવો બનાવ બન્યો છે કે ધૃતરાષ્ટ્ર અસ્વસ્થ છે માનસિક રીતે અને વિદુરને બોલાવ્યા રાત્રે, અને હવે વિદુર એમને બોધપાઠ આપી રહ્યા છે એમને શાંતિ માટે. અને વિદુર એને એક કથા કરે છે કે હે રાજન, હું તમને એક કથા સંભળાવું છું, આપ બહુ સ્વસ્થ રીતે સાંભળો. અને હવે ત્યાં પ્રહલાદના કેરેક્ટરને લઈ આવે છે. પ્રહલાદ ભાગવતમાં આપણે વારંવાર કહીએ છીએ કે જેમના માટે ભગવાને નરસિંહ અવતાર લીધો, એ પ્રહલાદ મોટા થઈને રાજા બને છે અને પ્રહલાદના પુત્રનું નામ છે વિરોચન. હવે આ કથા એને સંભળાવવા માગે છે, પણ ખરેખર હેતુ વિદુરનો છે ધૃતરાષ્ટ્રને સાચા રસ્તે લઈ જવાનો. કથાઓનો હેતુ હોય. તમે જોજો નૈશજી, તમારી ટીમ તમારી સાથે કામ કરતી હોય, તો પરિવારમાં પણ તમે પત્ની સાથે, માતા પિતા, કોઈ પણ પ્રોફેશનલ સેટઅપમાં, પર્સનલ સેટઅપમાં તમારે જ્યારે કોઈ વસ્તુને કંઈક સમજાવ્યું ને કોઈ વ્યક્તિને, તમે ડાયરેક્ટ અટેક કરો ને, તું આમ કર, ત્યારે એ સ્પર્શ કરતી નથી. પણ તમે એમ ઇનડિરેક્ટ લઈ જાઓ ને, આવી જ સ્થિતિમાં ફલાણા ભાઈએ આમ કાંઈક કર્યું હતું ને પછી બહુ હલવાઈ ગયા હતા, બહુ તકલીફમાં આવી ગયા હતા. એટલે તમારે સીધું એને કહેવું પણ નથી પડતું અને એની અસર વધારે થતી હોય છે. આવું જ કાંઈક વિદુર કરી રહ્યા છે ધૃતરાષ્ટ્ર સાથે. પ્રહલાદના પુત્ર છે વિરોચન, અને ત્યારે પ્રહલાદ રાજગાદી ઉપર છે અને યુવરાજ તરીકે વિરોચન છે. અને વિરોચનના એક મિત્ર છે સંધવ કરીને, અને એ ઋષિ પુત્ર છે. હવે એમાં થાય છે એવું કે આ બંને યુવાનો એક જ છોકરીના પ્રેમમાં પડે છે. કેસની કરીને એક યુવતીનું વર્ણન છે એની અંદર. તો બંને આ યુવાનો છે, વિરોચન પણ યુવાન છે અને સંધવ પણ યુવાન છે. કેસની કરીને એક યુવતી છે એના પ્રેમમાં પડે છે. સંધવ કે હું પરણું, વિરોચન કે હું પરણું, અને બંને વચ્ચે બહુ વિવાદ લાંબો છે. બહુ કથા તો હું સંક્ષેપમાં આપું તમને. તો બહુ વિવાદ વકર્યો છે અને કે હું શ્રેષ્ઠ, મેં તો રાજા કા બેટા, તો કે મેં તો ઋષિ કા પુત્ર. તો આવી રીતે વિવાદ બહુ થાય. તો બંને યુવાનો ગયા કેસની પાસે. હવે આ વાર્તા વિદુર કહી રહ્યા, માઇન્ડ વેલ, કે આ વાર્તા વિદુર ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. તો કે આપણે બંને જઈએ કેસનીને જ પૂછીએ ઈ શું કહે છે, ઈ આપણા બંનેમાંથી જેનું પ્રપોઝલ સ્વીકાર કરે આપણે એની સાથે એ માન્ય રાખવાનું. બંને યુવાનો ગયા કેસની પાસે અને કહે છે કે અમે બંને તારા પ્રેમમાં છીએ અને બંને તારી સાથે લગ્ન કરવા માંગીએ છીએ, ઉપાય શું? હવે કેસની વિચાર કરે, યે રાજા કે પુત્ર હૈ, યે ઋષિ કે પુત્ર હૈ. હવે બેમાંથી એકને તો ના પાડવી અનિવાર્ય છે, અને બેમાંથી એકેયને ના પાડવા જેવું પાત્ર નથી, કારણ કે એના અમુક નેગેટિવ કોન્સિક્વન્સીસ આવે એ મારે સહન કરવા નથી. એટલે કેસની કહે છે કે તમારા બેમાંથી જે શ્રેષ્ઠ હોય એની સાથે પરણો. આટલું કહીને કેસની ત્યાંથી છૂટી જાય છે. હવે આ શ્રેષ્ઠતા નક્કી કોણ કરે? કોઈ પણ માણસને પોતે જ શ્રેષ્ઠ લાગવાનો. તો જે ઋષિપુત્ર સંધવ છે એ વિરોચનને કહે છે એક કામ કરીએ, પ્રહલાદ તમારા પિતા છે અને આપણા રાજા છે, અને રાજાનું કામ છે ન્યાય આપવાનું. તો આપણે બંને તારા પિતા પાસે જઈએ, રાજા પાસે જઈએ, અને આપણે એને પૂછીએ કે અમારા બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ પુરવાર કરો, અને અમારા બંનેમાંથી જે શ્રેષ્ઠ હોય વર્ડિક્ટ આપો, અને એ કેસની સાથે પરણે, અને જે હારે એ મૃત્યુદંડ પામે, એટલે એ કોઈ પણ રીતે એનું મૃત્યુ થાય. તો આવી રીતે એક રમત જેવી એક વાત થઈ. બંને ગયા પ્રહલાદ રાજા પાસે. હવે અહીંયા પુત્ર પણ છે અને ઋષિપુત્ર છે, અને હવે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમારા બેમાં શ્રેષ્ઠ કોણ? ત્યારે પ્રહલાદજી વિચારે કે એક રાજા તરીકે મારું કામ છે ન્યાય આપવાનું, અને આમાં જો રાજા ન્યાય આપવામાં ચૂકે અને રાજા જો ધર્મ ચૂકે તો સામાન્ય માણસનો
સામાન્ય એકાદાક નરકમાં જતો હશે, પણ રાજા જે એટલા મહાન પદ ઉપર હોય એ જો પોતાનો ધર્મ ચૂકે તો એ તો હળહળતા નરકમાં જાય. તો એ પ્રહલાદ વિચારે છે અને પછી પ્રહલાદ પોતાનું વર્ડિક્ટ આપે છે કે વિરોચન સંધવ આપ સુનો, મારા કરતાં સંધવના પિતા શ્રેષ્ઠ છે ક્યોંકि વો ઋષિ હૈ, અને વિરોચન તારી માતા કરતાં સંધવના માતા શ્રેષ્ઠ છે. તો લોજિકલી વિચાર કરીએ તો તારા કરતાં સંધવ શ્રેષ્ઠ હોય. આ કથા આપણને વ્યાસ રચિત મહાભારતમાંથી મળે છે. મારા કરતાં ઋષિ શ્રેષ્ઠ છે, તારી માતા કરતાં આની માતા શ્રેષ્ઠ છે. તો ત્રીજું એનો આપોઆપ એનો નિષ્કર્ષ એ નીકળે છે કે તારા કરતાં સંધવ શ્રેષ્ઠ છે. અને હવે જુઓ, પ્રહલાદને ખબર છે કે જે વ્યક્તિ ઉતરતો જણાશે એને મરવાનું છે, અને એ કોણ છે? પોતાનો દીકરો છે. અને છતાંય પ્રહલાદ તટસ્થ રહીને એ ન્યાય આપે છે. અને આ તટસ્થતાથી, આ ધર્મપ્રિયતાથી, ધર્મનિષ્ઠાથી સંધવનું હૃદય ઉભરી આવે છે અને કહે છે કે હું તમને આ વચન પ્રતિજ્ઞામાંથી મુક્ત કરું છું, આ શરતમાંથી મુક્ત કરું છું. આ કથા છે. આ કથા વિદુર ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. એની પાસે બહુ મોટો મોટિવ છે કે રાજા તમે જુઓ, ઓનો દીકરો મરતો તો, અને છતાંય પ્રહલાદ શું અહીંયા વર્ડિક્ટ આપે છે, અહીંયા તો તમારા દીકરાને કોઈ મૃત્યુ જેવું સંકટ નથી, તો તમે તો ધર્મનો પક્ષ લો. ક્યા બાત હૈ. વિદુર આવી રીતે ચીટિયા ભરે છે વારંવાર આવી કથાઓના રૂપે વિદુર વારંવાર ધૃતરાષ્ટ્રને બોધપાઠ આપી રહ્યા છે. અને એ બોધપાઠની કથાઓ એટલે વિદુર નીતિ. યસ. એ વિદુર જેવું જ અદ્ભુત કેરેક્ટર છે. અને એક પ્રસંગ છે કે જ્યારે કૃષ્ણ દૂત બનીને જાય છે ત્યારે વિદુરને ત્યાં જમણ લે છે, અને ના દુર્યોધનને ત્યાં, ના ધૃતરાષ્ટ્રને ત્યાં, ના ભીષ્મને ત્યાં. કદાચ મળવા જતા હશે પણ એ જમે તો વિદુરને ત્યાં છે. અને વિદુર ભાવાવેશમાં પેલા કેળામાંથી કેળું કાઢીને છાલ આપે છે, અને કૃષ્ણ છાલ પણ ખાઈ જાય છે કારણ કે ભાવ જુએ છે. દુર્યોધન કે મેવા ત્યાગે સાગ વિદુર ભાજી ગાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. બહુ જાણીતું પદ પણ ખરું આપણે ત્યાં. મહાભારત આવા અનેક પાત્રોથી ભરપૂર છે. 2 પાત્રોનો ઉલ્લેખ મને લાગે છે કે નહીં કરીએ તો કદાચ આપણને જોનારા ચીંટિયા ભરશે. એક એવું પાત્ર એટલે દ્રૌપદી. આમ તો મહાભારતમાં અત્યંત મજબૂત સ્ત્રી પાત્રોનું આલેખન છે. એ ચાહે દ્રૌપદી હોય, ગાંધારી પોતાની રીતે, કુંતી પોતાની રીતે, અંબાનું અદ્ભુત પાત્ર જે પોતાને તરછોડાયા પછી ભીષ્મ સુધી પહોંચે ને મને સ્વીકારી લો, અને ન સ્વીકારે તો એનું વેર લેવા માટે જન્મોજન્મ સુધી એ કરે, એ કથા પણ છે. એવું બધું એટલે મહાભારત આમ વિચક્ષણ નારી પાત્રોથી ભરપૂર છે. અને દ્રૌપદી એમાં શિરમોર છે. અને દ્રૌપદીને આપ કઈ રીતે જુઓ છો? આ પાત્ર તમને કઈ રીતે અસર કરે છે? બહુ સુંદર વાત કરી તમે. સાચી વાત છે. મહાભારતના એક સ્ત્રી પાત્ર છે ને, અત્યારે આ બધી અમુક જે સ્યુડો ફેમિનિસ્ટ મૂવમેન્ટ ચાલી રહી છે કે જ્યાં સ્ત્રી સ્વતંત્રતા, સ્ત્રીના પોતાના મંતવ્યો રજૂ કરવાની, એમના મંતવ્યોની રજૂઆતની આઝાદી, આ બધાના જે ચળવળો ચાલી રહી છે. અને ક્યારેક એમ કહેતા હોય કે આપણી કથાઓ બહુ રિજિડ, રિગ્રેસિવ અને સ્ત્રી પ્રત્યે થોડોક આદર ભાવ ન રાખતી, કે એમને ઉતરતા કક્ષાના નાગરિક તરીકે ટ્રીટ કરતી આપણી કથાઓ છે. એને ખરેખર મહાભારત, રામાયણ જોવા જોઈએ. અને એક સ્ત્રી એટલી મજબૂતાઈથી પોતાના વ્યક્તિત્વનું કંડક્ટ કરે છે. દ્રૌપદી બહુ સુંદર પાત્ર છે, બહુ મજબૂત પાત્ર છે. આપણે ત્યાં દ્રૌપદીના માટે ઘણી વસ્તુમાં એનો ક્યાંય વાંક નથી, એવી જગ્યાઓ પણ એના ઉપર વાંક મંડી દેવામાં આવે છે, કારણ કે એની પર્સનાલિટી એટલી સ્ટ્રોંગ છે. અને આપણે અનુભવ્યું હશે કે જે સ્ત્રી બહુ સ્ટ્રોંગ હોતી હોય છે ને, એના પરિવારમાં કાંઈ પણ ખોટું ખરાબ થાય તો એ દોષનો ટોપલો એ સ્ત્રીના માથે મંડી દેવામાં આવે છે કે આ આવી છે, એના કારણે એના પરિવારમાં આવું થાય છે. તો જે મહાભારતના યુદ્ધ માટે જો દ્રૌપદીને જે પણ લોકો જવાબદાર ગણાવી રહ્યા છે, મહાભારતના યુદ્ધ માટે દ્રૌપદી બિલકુલ કોઈ પણ રીતે, કોઈ પણ એંગલથી જવાબદાર છે નહીં. દ્રૌપદીને લોકો વેર ઝેરવાળી, ગુસ્સેલ, ક્રોધી, ઘણા કહેતા હોય ને કે અગ્નિ में से उनका जन्म हुई. હા, તો અયોની જ છે, તો અગ્નિમાંથી જન્મ થયો છે એટલે બહુ ગુસ્સેલ છે, ક્રોધી છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે અગ્નિનો ગુણ ખાલી બાળવો, સળગાવવો એ જ નથી હોતો. અગ્નિનો ગુણ એક તેજસ્વીતા પણ હોય છે.
દ્રૌપદી કોઈને બાળતી નથી, સળગાવતી નથી. દ્રૌપદી તેજસ્વી છે, અગ્નિમાંથી જન્મી છે ને. એ તેજસ્વીતાનું સ્પ્લેન્ડર છે એની અંદર વેરઝેર નથી. એની ઉપર જેમ આપણે લાસ્ટ પોડકાસ્ટમાં વાત કરતી સુતમ ન વરિયામી, એ પણ ક્યાંય બોલ્યા નથી દ્રૌપદી, છતાં એમના ઉપર થોપી દેવામાં આવ્યું છે. એના પછી અંધે કા પુત્ર અંધસ્ય અંધ, એ પણ એ દ્રૌપદી દ્વારા કથિત છે જ નહીં, છતાં એમ કહેવાનું છે કે આ શું છે કે આપણે કન્વિનિયન્ટ વસ્તુ મળી જાય છે એટલે આપણા ઘરની સ્ત્રીઓને આપણે ચૂપ કરાવવા માટે પછી એમ કહે છે જો દ્રૌપદી બોલી હતી ને એટલે આમ ચૂપ રહેવાનું. એટલે ખરેખર આને હથિયાર તરીકે આનો ઉપયોગ કરવામાં સિલેક્ટિવ ઇન્ટરપ્રિટેશન છે આપણું. કન્વિનિયન્સ છે આપણું, કન્વિનિયન્ટ આપણો ફાયદો થાય ને. એટલે દ્રૌપદીને હથિયાર બનાવી આપણા ઘરની સ્ત્રીઓને ચૂપ કરાવવી એ એજન્ડા હોતો હોય છે. કરેક્ટ. તો પણ એ દ્રૌપદીએ ક્યારેય એ વિધાન બોલ્યા નથી. અને રહી વાત બિચારીપણાનો કે ઓહો હો એના ઉપર તો શું થઈ ગયું કે કુંતી માતાને બોલ દિયા કે જો ભી લાય હો બાંટ દો. આ વાત સત્ય છે, કુંતીજી બોલ્યા છે. વ્યાસ રચિત મહાભારતમાં કુંતીજી એવું બોલ્યા છે કે રોજના નિયમ પ્રમાણે 5 ભાઈઓ જાય છે અને થોડુંક કંઈક સીધું સામગ્રી કે ભિક્ષા જે લાવતા હોય તો માતા તરીકે એમ કહે છે કે હા જો ભી લાય હો સપ્રમાણ બાંટ લો. પણ પછી જ્યારે ઊભા થાય છે ને પછી ખબર પડે છે કે આ કોઈ ભિક્ષાની વાત નથી, આ એક જીવતી જાગતી સ્ત્રીની વાત છે. અને ત્યારે કુંતી સ્વયં, વ્યાસજી કુંતીજી કે મુખ સે બુલવાતે હૈ, કુંતીજી બોલે છે કે આ તો મારાથી અપરાધ થઈ ગયો, આ વસ્તુ આને ન લાગુ પડે. ત્યારે કુંતી પોતે બોલ્યા છે હવે શું કરવું, આ વસ્તુ આમાં લાગુ નથી પડતી. આ વાત સુધી અહીંયા સુધી ક્લેરિટી છે. કુંતીએ કોઈ પણ રીતે એવું બોલ્યા એટલે આવું થવું આવું નથી. અને હવે વાત આવે છે કે અત્યાર સુધી તો માત્ર દ્રૌપદીને જીતીને લાવવા, પરણા તો હજી સુધી કોઈની સાથે નથી 5 ભાઈઓમાંથી. તો હવે અર્જુન છે એ પ્રસ્તાવ મૂકી રહ્યા છે. જે ઘટના શું મહાભારતમાં એકચ્યુઅલ બની છે, ટીવીમાં શું દર્શાવવામાં આવી છે એ તો મનોરંજન માટે આપણે ઠીક છે, એ વાત અલગ છે. પણ જે મૂળ મહાભારતમાં આ પ્રસંગમાં શું બન્યું છે, અર્જુન છે એ યુધિષ્ઠિરને પ્રસ્તાવ મૂકે છે કે મોટા ભાઈ, હું તો તમારાથી નાનો છું અને મોટો ભાઈ અપરિણિત હોય ત્યાં સુધી નાનો ભાઈ પરણે એમાં કોઈ શોભા નથી. હું દ્રૌપદીને જીતી લાવ્યો છું. મને વારંવાર આ શબ્દ બોલતા બહુ જ કષ્ટ થઈ રહ્યો છે, પણ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. હવે એમ કહે છે કે હું સ્વયંવરમાં દ્રૌપદીને તમારા માટે જીતી લાવ્યો છું, તો આપ એનો પત્ની રૂપે સ્વીકાર કરો. દ્રૌપદીની સ્વીકૃતિ હોય તો અને આપની સ્વીકૃતિ હોય તો આપ એનો પત્ની રૂપે સ્વીકાર કરો. હું તો નાનો ભાઈ છું, પાછળથી આપણે જો બી યોગ્ય કન્યા. આ ઘટના ત્યાં બને છે. અને હવે ત્યારે યુધિષ્ઠિર બધા ભાઈઓને જોવે છે, સામે 4 ભાઈઓ બેઠા છે, દ્રૌપદી પણ છે. અને યુધિષ્ઠિર પોતાના 4 ભાઈઓના હાવભાવને જુએ છે. અને ત્યાં વ્યાસજી એક સુંદર મજાનો શબ્દ પ્રયોગ કરે છે, ઇન્દ્રિય ગ્રામો સપ્રમથ્ય. એમ કહેવા માગે છે વ્યાસજીને કે મારા બધા ભાઈઓ દ્રૌપદીના રૂપમાં એટલા બધા આકર્ષિત થઈ ગયા છે, મોહિત થઈ ગયા છે કે એમની ઇન્દ્રિયો મથી ગઈ છે. ઇન્દ્રિય ગ્રામો સંપ્રમથ્ય એટલે ભાઈ તરીકે એ જોઈ રહ્યા છે કે બધાયનું મન દ્રૌપદીમાં આકર્ષાયું છે. અને યુધિષ્ઠિર બહુ વિચારશીલ વ્યક્તિ છે, વિલક્ષણ વિચક્ષણ છે. તો તરત વિચાર કરે છે કે આપણામાંથી કોઈ પણ એક ભાઈ દ્રૌપદીને પરણશે તો આપણા પાંડવોની એકતા એવી નહીં રહે, કારણ કે બધાનું મન મોહેલું છે. યુધિષ્ઠિર જોઈ રહ્યા છે. અચ્છા, એ સમયમાં એ પ્રણાલિકા હતી કે એક ભાઈ બીજા ભાઈઓ માટે કન્યા સ્વયંવરમાંથી જીતી લાવી શકે. એક તો આ તમે અંબાલિકાનું પણ જોયું કે એ તો અપહરણ જ છે. બીજા પણ અમુક હોય. હા, કર્ણ છે જીતી લાવે છે દુર્યોધન માટે. કલિંગની રાજકુમારી, કલિંગની એક રાજકુમારી છે, એને કર્ણ જીતી લાવે છે પોતાના મિત્ર દુર્યોધન માટે. તો આ એક પ્રણાલિકા છે, એ સમયકાળ પ્રમાણેની સ્વીકૃત પરંપરા છે. તો યુધિષ્ઠિર કહે છે કોઈ એક ભાઈ પરણશે તો આપણી એકતા, આપણી મુઠ્ઠી આમ નહીં રહે. અને ત્યારે યુધિષ્ઠિર પ્રસ્તાવ મૂકે છે કે આપણે 5 ભાઈઓ દ્રૌપદીનો પત્ની રૂપે સ્વીકાર કરીએ તો. આ યુધિષ્ઠિરનો પ્રસ્તાવ છે, કુંતી માતાનો પ્રસ્તાવ નથી, અર્જુનનો પ્રસ્તાવ નથી. હવે આ પ્રસ્તાવ છે.
હવે મજા જુઓ, હવે તમે એમ કહેતા હો ને કે દ્રૌપદી કે ઉપર અત્યાચાર હો ગયા, એના ઉપર બહુ જ આમ કે એને 5 પતિઓ સાથે લગ્ન કરવા પડ્યા, તો દ્રૌપદી સાથે બહુ ખરાબ થયું. 5 ભાઈઓમાંથી કોઈ વિરોધ કરતા નથી, કારણ કે એને તો દ્રૌપદી બધાને ગમી છે. 5 ભાઈઓમાંથી કોઈ ભાઈ વિરોધ કરતો નથી યુધિષ્ઠિરનો પ્રસ્તાવ. કુંતી માતા વિરોધ કરતા નથી. અને હવે મજાની વાત, દ્રૌપદી પણ આ પ્રસ્તાવનો વિરોધ કરતા નથી. આખું મહાભારત તમે વાંચો તો તમને સમજાશે કે દ્રૌપદી એ પ્રકારની સ્ત્રી તો નથી કે એને કાંઈ પણ કહેવામાં આવ્યું ને તરત કરી લે. એ પોતાની એક સ્વતંત્ર એની વિચારધારા છે, પોતાનું સ્વતંત્ર મગજ છે, પોતાનું સ્વતંત્ર એક સ્ટ્રોંગ પર્સનાલિટી છે. દ્રૌપદી એ પ્રકારની સ્ત્રી છે, જો એના મનમાં કોઈ વસ્તુ જચી ગઈ તો એ કરશે, અને જો એના મનમાં એ વસ્તુ નથી બેઠી તો દ્રૌપદી ઇઝ નોટ ધેટ કાઇન્ડ ઓફ અ ડોમિસાઇલ એન્ડ ડોમેસ્ટિકેટેડ વુમન હુ વિલ જસ્ટ અગ્રી ઓન એવરીથિંગ વિચ ઇઝ બિંગ ઇમ્પોઝડ ઓન હર. એ પ્રકારના દ્રૌપદી નથી. તો દ્રૌપદીએ પણ વિરોધ કર્યો નથી. હવે એને સ્વતંત્રતા હતી પોતાનો મંતવ્ય રજૂ કરવાની. હવે વિરોધ નથી કરતા, દેટ મીન્સ એ સર્વ સ્વીકૃતિથી લેવાયેલો નિર્ણય છે, દ્રૌપદી ઉપર થોપાયેલો આ નિર્ણય નથી. હવે આ જ વસ્તુને બીજી રીતે જોઈએ. પોલીગામી એ સમયની એક સામાન્ય પોલીગામી એટલે એક પુરુષ ના અમુક શ્રોતાઓ માટે એક પુરુષ અનેકો પત્ની રાખે, એને આપણે પોલીગામી તરીકે કહેતા હોય, અનેક પત્નીઓ. જી. તો હવે તમે સ્ત્રી શક્તિના ઝંડા લઈને ફરો છો, તો જો પોલીगामी सही है तो पॉली एंड्री क्यों सही नहीं है? उस समय की बात कर रही हूँ. હું એમ નથી કહેવા માંગતી કે આ સાચું છે કે ખોટું છે. આપણે એપલ ટુ એપલ કમ્પેર કરીએ તો જો પોલીગામીને સાચી કહેવામાં આવતી હોય તો પોલી એન્ડ્રી સાચી કેમ ન હોઈ શકે? અને આ વાત ઉપર ચર્ચા થાય છે. આ વાત પછી પાછળ જતાં હજી લગ્ન નથી થયા, પણ આ વાત દ્રુપદ રાજાને ખબર પડે છે, દ્રૌપદીના પિતાને, કે આવી રીતે ભાઈ નિર્ણય લેવાયો છે કે દ્રૌપદી 5 પાંડવને પરણશે. અને ત્યારે દ્રુપદ રાજા આવ્યા છે મળવા, અને ત્યારે યુધિષ્ઠિરને કહે છે કે આ તમે મારી દીકરીને કયા પાપમાં ધકેલી રહ્યા છો? આવી સ્ત્રી સમાજમાં સન્માન નહીં પામે, એને તો નરકમાં જવું પડશે. અને ત્યારે યુધિષ્ઠિર તો ધર્મપુત્ર છે, ત્યારે યુધિષ્ઠિર શાસ્ત્રોનો હવાલો એને આપીને કહે છે કે શાસ્ત્રોમાં કોઈ સ્ત્રી અનેક પતિ રાખે એના ઉપર પ્રતિષેધ નથી. અને એમ કરીને 2 સ્ત્રીઓના ઉદાહરણ પણ આપે છે. એક જટિલા કરીને એક સ્ત્રી અને એક વાક્ષી કરીને સ્ત્રી છે. એમ કરીને યુધિષ્ઠિર ઉદાહરણ પણ આપે છે. યુધિષ્ઠિર એમ કહે છે કે આ સમાજની સામાન્ય પ્રણાલી નથી, સામાન્ય પ્રથા આ નથી, પણ સાવ એનો નિષેધ જ છે એવું પણ નથી. તો આ બધી ચર્ચાઓ ત્યાં બધી, એટલે કદાચ એવું કહેવાયું છે કે જે મહાભારતમાં છે એ જીવનમાં છે, વિશ્વમાં છે, સમાજમાં છે, જે મહાભારતમાં નથી. બહુ જ એક પાત્રમાં એટલું ઊંડાણ ભર્યું છે, એક કથાનકમાં એટલું ઊંડાણ મળ્યું છે. તો ત્યાં યુધિષ્ઠિર કહે છે કે આવું કોઈ પ્રતિષેધ કે નિષેધ કોઈ શાસ્ત્રમાં વર્ણિત નથી. 5 પતિઓ આમ જોવા જઈએ ને તો દ્રૌપદીના ખૂબ દે આર હેડ ઓવર હિલ્સ ઇન લવ વિથ દ્રૌપદી. ખૂબ પ્રેમમાં છે અને પાગલ પ્રેમમાં છે. હવે એક પતિ પણ પાગલ પ્રેમમાં હોય, એ સ્ત્રી કેટલા નખરા કરતી હોય આપણે જાણીએ નહીં. તો આના તો 5 પતિઓ એને એટલો પ્રેમ કરે તો એ સ્ત્રી તો કેવી ગુમાની થઈ શકે? પણ દ્રૌપદી ગુમાની નથી. એક બહુ સુંદર પ્રસંગ છે. એક વખત શ્રી કૃષ્ણના પત્ની છે સત્યભામા, સત્રાજીતના પુત્રી. એક વખત દ્રૌપદી અને સત્યભામાનું મિલન થાય છે. આ મહાભારતનો ભાગ છે, વ્યાસરચિત મહાભારત મૂળ કથામાં છે. તો દ્રૌપદી સત્યભામા મળ્યા છે ને ત્યારે સત્યભામા દ્રૌપદીને પ્રશ્ન પૂછે છે કે તારે તો 5 પતિ છે, મારે તો એક જ છે, છતાંય મારો એક પતિ પણ મારા કહ્યામાં નથી, અને તારા 5 પતિ તારા કહ્યામાં છે. તો તે એવું શું વશીકરણનો મંત્ર એવો તે કર્યો છે, કે શું વશીકરણ કર્યું છે તારા પતિ ઉપર કે તારા પતિઓ તારી બધી વાત માને છે? અને ત્યારે દ્રૌપદી બહુ સુંદર જવાબ આપે છે. આ પ્રસંગ બહુ જ પ્યારો છે. દ્રૌપદી કહે છે કે સત્યભામા, વશીકરણ જેવું મેં કાંઈ જ કર્યું નથી, અને આવું રીતે વશીકરણ કરવું એ પતિના હિત કરતાં પતિના નુકસાનમાં વધારે જઈ શકે છે, એટલે આવું કરવું હિતાવહ નથી, આવું વ્યાસજી એમાં લખે છે. અને પછી આગળ કહે છે કે મારા પતિ મને પ્રેમ કરે છે એનું એકમાત્ર કારણ એ છે કે હું જીવન એવું જીવી રહી છું.
અનેકો જગ્યાએ યુધિષ્ઠિર દ્રૌપદીના વખાણ કરતા થાકતા નથી. યુધિષ્ઠિર અનેકો એવા શ્લોકો મળશે તમને જ્યાં વ્યાસજી વર્ણન કરે છે યુધિષ્ઠિર દ્વારા. યુધિષ્ઠિર કહે છે કે કોઈ પણ ગૃહસ્થાશ્રમી પોતાના સારા જીવન જીવી શકે એ માટે કોઈ સ્ત્રીની કામના કરતો હોય એવી સ્ત્રી દ્રૌપદી છે. વારંવાર યુધિષ્ઠિર આ વાત કરી રહ્યા છે. તો દ્રૌપદી કહે છે કે એવું કોઈ વશીકરણ જેવું હોતું નથી. મારા પતિઓ મને પ્રેમ કરે છે અથવા મારી વાત સાંભળે છે અને અમલમાં મૂકે છે એનું કારણ છે કે મારું કન્ડક્ટ એવું છે, મારું કર્તૃત્વ એવું છે, મારી પર્સનાલિટી એવી છે. અને પછી દ્રૌપદી પોતે શું શું કરે છે જેના કારણે મારા પતિઓ મને પ્રેમ કરે છે એનું આખું લિસ્ટ આપે છે. એમને પણ ખાલી નથી વાત કરતા. દ્રૌપદી કહે છે કે હું આખા નગરીમાં સૌથી પહેલાં ઉઠું છું, આખા રાજમહેલમાં સૌથી પહેલાં ઉઠું છું અને આખા રાજમહેલમાં સૌથી છેલ્લા સૂવા જાઉં છું. પછી દ્રૌપદી કહે છે કે અમારા નગરીમાં કેટલાય બધા બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, વિદ્યાર્થીઓ, ગુરુકુળમાં પડનારા વિદ્યાર્થીઓ, અતિથિઓ, આ બધા હજારો ને લાખોની સંખ્યાઓમાં બીજા પ્રદેશથી અવર જવર થતી રહેતી હોય તો અમારી નગરીમાંથી કોઈ પણ ભિક્ષુક છે, અતિથિ છે, આ જેટલા મેં નામ લીધા એ કોઈ પણ ભૂખ્યો ન જાય એની અમારી રાજ રસોઈ ચાલે. તો એ આખું પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્રૌપદી કહે છે હું કરું છું. અમારા જેટલા પણ દાસીઓ છે એની સુખાકારીની વ્યવસ્થા હું કરું છું. આ દ્રૌપદીઓ ગણાવે છે, લિટરલ આ બધા પોઈન્ટ્સ ગણાવે છે. ત્યાંથી આપણને ખબર પડે કે દ્રૌપદી શું શું કામ કરે છે. પછી દ્રૌપદી કહે છે કે અમારા રાજા યુધિષ્ઠિર જ્યારે રાજકાજના કામે પ્રવાસમાં જતા હોય બીજા રાજ્યમાં આ તે, તો એમની સાથે કેટલા હાથી જશે, કેટલા ઘોડા, કેટલા સિપાઈ જશે, કેટલું સીધું સામગ્રી રસોઈનું કેટલો સામાન જશે, કેટલી ભેટ સોગાદો જશે સામે આપવા માટે અને સામેથી મળશે એનું શું કરવાનું, આ બધુંય મેનેજમેન્ટ દ્રૌપદી કે એકોહમ વેદમી, આયમ ચ વિતમ ચ એકોહમ વેદમી. પછી દ્રૌપદી આગળ કહે છે કે અમારી આટલી મોટી નગરીમાં દરિયા જેટલી સંપત્તિ રોજ આવે અને દરિયા જેટલી સંપત્તિ રોજ વપરાય. હવે સામાન્ય રીતે રાજ ખજાનાની તો એવું જ હોય ને, કેટલો લાખો કરોડોની જીડીપી હોય અને ખર્ચો હોય ને ટેક્સ હોય, આ બધું હોય. આયમ ચ વિતમ ચ એકોહમ વેદમી, આ અમારી નગરીમાં દરિયા જેટલી ઇન્કમ, આયમ ઇન્કમ, વિત્તમ વયમ એટલે જે ખર્ચો છે, ઇન્કમ અને એક્સપેન્ડિચર, એનો એક એક કણ એકોહમ વેદમી, મારા સિવાય આ પાંચે ભાઈઓને ખબર નથી. એનો મતલબ દ્રૌપદી CEO CFO જેવું કામ કરે છે આખા રાજ્યમાં. હવે જે સ્ત્રી આટલું બધું સંભાળીને બેઠી હોય તો એનો પતિ કેમ એના મંતવ્યો ના સાંભળે, એના ઓપિનિયન ના સાંભળે, અથવા એને પ્રેમ ના કરે, અથવા તો એને સમર્પિત ના હોય એવું કેમ થઈ શકે? તો જે દ્રૌપદી માન પામી છે એના માટે દ્રૌપદીએ કામ પણ ઘણા કર્યા છે, આ વ્યાસ કહે છે. એક બહુ જ જાણીતો મહાભારતનો અને લગભગ દરેક બુદ્ધિશાળી લેખકે કે જેને કહેવાય કે જેને અનુભૂતિ થઈ હશે દરેકે પોતાની રીતે આ પ્રસંગને આલેખ્યો છે. કવિતાઓ ખૂબ લખાઈ છે, આજે પણ લખાતી રહે છે, પરફોર્મન્સ થાય છે. એ છે વસ્ત્રાહરણ, દ્રૌપદી વસ્ત્રાહરણ. આ પ્રસંગે મહાભારતનું રૂખ, દિશા, દશા બધું બદલી નાખ્યું છે. આ પ્રસંગને તમે યસ, મહાભારત ગેટ્સ વેરી ડર્ટી એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. આ પ્રસંગમાં જે વેર કે ઈર્ષા જે દુર્યોધનની મનની હતી એ બહુ ડર્ટી રૂપ ધારણ કરે છે. દ્રૌપદીના વસ્ત્રાહરણની કથા તો આમ પ્રચલિત છે, પણ હું જે મારે હાઇલાઇટ તમારી સમક્ષ કરવું છે એ વસ્તુ છે કે ત્યારે પણ તમે છે ને હંમેશા નારીવાદી વિચારધારાઓ, મને તો એ બધા કોઈ પણ વાદ આવે ને ત્યાં મને એમ થાય જ્યાં વાદ આવ્યો ને એ ખોટો વિવાદ હોય છે. જ્યાં ઇઝમ આવ્યું એ બધા એ અલગ ચર્ચાનો વિષય થઈ જશે. પણ તમને વારંવાર તમે સાંભળશો કે યુધિષ્ઠિર શું પત્નીને પ્રોપર્ટી માને છે કે એવી રીતે એને દાવ પર લગાવી દીધો, એ સ્ત્રીને રમકડું સમજે છે, શું ભોગ ભોગવવાનું સાધન છે, શું એ મિલકત છે કે એને તમે આવી રીતે દાવ પર લગાવી શકો છો. આપણે બહુ કન્વિનિયન્ટલી, અને એ વાત ખોટી નથી, હું એ દ્રૌપદીને દાવ પર લગાવી એ વાત સાથે હું બિલકુલ સહમત નથી, પણ હું તમને એક પર્સપેક્ટિવ એ આપું છું કે યુધિષ્ઠિરે પહેલાં તો પોતાની બધી માલ મિલકત દાવ પર લગાવી, પછી કોણે દાવ પર લગાવ્યા? પોતાના ભાઈઓને, પછી સ્વયં પોતાને,
છેલ્લે દ્રૌપદીને. તો વારંવાર આપણે એક વાત સાંભળતા આવ્યા છીએ કે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવ પર લગાવ્યો. તો યુધિષ્ઠિર છે એન્ટી વુમન છે, કે દ્રૌપદીને દાવ પર લગાવ્યો એન્ટી વુમેન. તો પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને પણ તો દાવમાં લગાવ્યા છે. તો શું આપણે એને એન્ટી મેન ગણશું? પોતાને દાવ પર લગાવ્યો તો શું એ એન્ટી સેલ્ફ બની જશે? એણે એક સ્ત્રીને દાવ પર લગાવી છે તો એને એક પુરુષને પણ દાવ પર લગાવ્યો છે, એક નહીં 5. તો આ તો એક સમાન ધારા થઈ. એણે જેને જેને પોતાના ગણ્યા, જહાં જહાં પર ઉસકો લગા કે યે મેરા અપના હૈ, સબ ઉસને દાવ પર લગાવ્યા. અને શું લાલચ હતી કે પેલા તો બધી માલ મિલકત દાવ પર લગાવી. હવે આમાં હોય ને હાર્યો જુગારી બમણું રમે, તો હવે એમ થાય ને કે એક પાસા સાચા પડી જશે ને તો હું બધું પાછું મેળવી લઈશ. પણ એ ક્યારેય થતું નથી. એક ભાઈને દાવ પર મૂક્યો, પછી વળી પાછું કાંઈ વળી એ જ લાલચ ને. સૌથી પહેલા ભીમને, અર્જુનને, છેલ્લે અશ્વિની કુમાર, જે નકુલ સહદેવ અશ્વિની કુમારોના સંતાન, પછી પોતાને કે વાંધો નહીં હજી એક દાવ રમું, મને અંતે એક દાવ સાચો પડશે ને બધું મળી જશે. છેલ્લે દ્રૌપદીને પણ એ જ લાલચમાં એ દાવ પર મૂકે છે કે એક પાસું સાચું પડી ગયું તો બધું પાછું મને મળી જશે. પણ અનફોર્ચ્યુનેટલી એવું થતું નથી. અને જે આપણા ઇતિહાસ ઉપર જે એક હંમેશા માટે એક કલંકની જે કલંકિત ઘટના બની છે એ બનીને રહે છે. અને બધા લોકો મૂક દર્શક બનીને બેઠા છે. ખાસ કરીને પિતામહ ભીષ્મ, સાચી જવાબદારી એમની હતી. એક હસ્તિનાપુરના સેવક તરીકે નહીં, હવે ત્યારે 2 ધર્મ સંભાળી રહ્યા હતા. એક હસ્તિનાપુરના સેવક તરીકેની અને એક પરિવારના વડીલ તરીકેનો પણ એમનો એક ધર્મ હતો. તો હવે એને પણ એ 2 ધર્મમાંથી એક ધર્મનો પસંદગી કરવાની હતી. તો એમણે પરિવારના વડીલ તરીકેનો ધર્મ કેમ ના નિભાવ્યો કે એ ધૃતરાષ્ટ્રને, દુશાસન કે દુર્યોધનને રોકી શકે? તો એ ધર્મ ત્યાં જ ભીષ્મ ચૂક્યા. એ જ ઘડમથલ વાત ફરીને આવે છે કે હરેક પાત્ર પોતાના 2 ધર્મમાંથી એક ધર્મ પસંદ કરે છે અને બીજો ધર્મ ચૂકે છે, અને એનાથી જે આ બધું ઘટે છે એ જ ઘડમથલ મહાભારત છે. દ્રૌપદી વસ્ત્રાહરણ જેટલો દુઃખદાયક છે એટલો ચમત્કારિક પણ છે. સંતોષપ્રદ એ છે કે છેવટે કૃષ્ણ આવે છે અને દ્રૌપદીના ચીર પૂરે છે. દ્રૌપદી એનું સતીત્વ તો એટલું પ્રભાવી છે જ. અને જ્યારે આ ચીર પૂરવાની ઘટનાઓ બને છે ને, તો આ ચમત્કારિક ઘટના કહો કે તો એ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ડરી જાય છે. આ ઘટના બને છે ત્યારે. અને હવે ઉપરથી ભીમ છે એ પ્રતિજ્ઞા લઈ ચૂક્યા છે કે હું દુશાસનનું લોહી આવી રીતે એનું પાન કરીશ, અથવા તો દ્રૌપદીના કેશ ધોઈશ, દુર્યોધનની જાંગને તોડીશ, આવી પ્રતિજ્ઞા લઈ ચૂક્યો છે. અને 100 કૌરવો કો મેં માरूंगा, સબકો મેં અકેલા માरूंगा, આવી પ્રતિજ્ઞા લીધી. તો હવે માતા પિતા ગાંધારી, ધૃતરાષ્ટ્ર તો કેમ ડરે નહીં? અને ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે, હે દ્રૌપદી, અમારાથી બહુ જ અક્ષમ્ય અપરાધ થયો છે, અમે તને 2 વરદાન આપીએ છીએ, તું માગ. અને ત્યારે દ્રૌપદી પેલું અને આ દ્રૌપદીની ખુમારી તમે જો, આ પાત્ર એક શું પાત્ર છે. વરદાન માંગો. અને ત્યારે દ્રૌપદી પેલું વરદાન માંગે છે કે મારા પતિ યુધિષ્ઠિર જ્યેષ્ઠ છે, સૌથી મોટા છે બધા ભાઈઓમાંથી, એને તમે દાસત્વમાંથી મુક્ત કરો, જેથી મારો સૌથી મોટો દીકરો દાસપુત્ર ન ગણાય. ઠીક છે, મંજૂર. બીજું વરદાન, મારા બીજા 4 પતિઓ છે એને પણ દાસત્વમાંથી મુક્ત કરો. એટલું જ નહીં, આ 5 ભાઈઓને એના અસ્ત્ર શસ્ત્ર એમને પાછા મળવા જોઈએ. ભીમની ગદા, અર્જુનનો ગાંડીવ, જેનું જે પણ હથિયાર છે એમને પાછું મળવું જોઈએ. એમને પાછી એની અસ્મિતા અને એને રિસ્પેક્ટ સાથે એને પાછું બધું મળવું જોઈએ. આપ્યું. અને હવે ધૃતરાષ્ટ્રનો ડર હજી શમ્યો નથી. એમ કે છે, દ્રૌપદી 3રા વરદાન માંગો. અને ત્યારે દ્રૌપદી કુરુસભાની વચ્ચે ઊભા થઈને કહે છે કે બસ,
હું સાચી ક્ષત્રિયાણી છું, મને 2 વરદાન મળ્યા હતા, મેં 2 વરદાન માંગી લીધા છે. મારા પતિઓના આયુધો, એના શસ્ત્રો અસ્ત્રો, એમના ભુજાઓમાં બળ છે, અને એ અસ્ત્રો શસ્ત્રો ને એની ભુજાના બળથી હવે જે બીજું મારે જોઈએ છે એ મારા પતિ પુરુષાર્થ કરીને મને આપશે. તમારી પાસેથી મારે કાંઈ નથી જોઈતું. આ દ્રૌપદી ધૃતરાષ્ટ્રને કહે છે વાહ. કે આટલી ખુમારી છે કે મુझे इतना दे दिया ना, बाकी हम पुरुषार्थ से कर लेंगे, तुम्हारा भेंट नहीं चाहिए. એ સાચી ક્ષત્રાણીનો જે ગૌરવ, એને જે અસ્મિતા છે ને પોતાની, એ આ પ્રસંગમાં મને એમ લાગે છે દ્રૌપદી ખૂબ નિખરી આવે છે. એબ્સોલ્યુટલી. અને મહાભારતની કથા કદાચ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણના ઉલ્લેખ વગર અધૂરી છે. હવે આ તો એક એવું પાત્ર છે કે જેને મને નથી લાગતું કે 10-15 મિનિટમાં ક્યાંય આટોપી શકાય, કે એનો ઉલ્લેખ પણ એટલા સમય દરમિયાન ક્યાંક થઈ શકે. છતાં મહાભારતની કથામાં કૃષ્ણને આપ કઈ રીતે જુઓ છો? મહાભારતમાં છે ને કૃષ્ણ સેન્ટ્રલ કેરેક્ટર નથી, એક સહાયક કેરેક્ટર છે. પણ તમે ફિલ્મ જગત સાથે વધારે નજીકથી જોડાયેલા, તમારા ઘણા બધા મિત્રો પણ સિનેમા જગત સાથે જોડાયેલા છે. તમે જોયું હશે કે જે સેન્ટ્રલ કેરેક્ટર હોય ને એનો પ્રભાવ વધારે હોતો હોય છે. સહાયક તો ઠીક છે, ક્યાંક ક્યાંક પોતાની સહાયતા આપીને સપોર્ટિંગ કેરેક્ટર હોય, એ પોતાનું કામ બજાવીને નીકળી જતો હોય, સો ધેટ મેઇન કેરેક્ટર એ નીખરી આવે. મહાભારતની મજા એ છે કે કૃષ્ણ મુખ્ય નાયક નથી, એ સેન્ટ્રલ કેરેક્ટર નથી, એ સપોર્ટિંગ કેરેક્ટર છે. પણ એ સપોર્ટિંગ કેરેક્ટર એવી વસ્તુઓ કરે છે, એવી લીલાઓ કરે છે કે એ બીજા બધા કેરેક્ટર્સને ઝાંખા પાડી દે છે. તો એ શ્રી કૃષ્ણનું કેરેક્ટર વ્યાસજીએ ખૂબ સુંદર રીતે એની અંદર ઉપસાવ્યું છે. શ્રી કૃષ્ણની મહાભારતમાં પ્રવેશ બહુ મોડો થાય છે. દ્રૌપદીનો જે સ્વયંવરની ઘટના બને છે ત્યારે સૌથી પહેલા મહાભારતમાં શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ત્યારે થાય છે. એ સિવાય ત્યાં સુધી શ્રી કૃષ્ણ, જેમ કે એની પહેલાં પણ કેટલી ઘટનાઓ બની ને, લાક્ષાગ્રહ ને આ બધું એની પહેલાં થયું, ત્યારે શ્રી કૃષ્ણનો કોઈ એની અંદર રોલ નથી. આ ભીમને, અને આમ તો જોવા જઈએ તો મામા ફોઈના આ બધા ભાઈઓ છે, તો નાનપણથી એ પણ મળ્યા હોવા જોઈએ કે ન પણ મળ્યા હોય, એનો કોઈ વિવરણ આપણને ચોક્કસ મળતું નથી. પણ વર્ણન એમનું શ્રી કૃષ્ણનું પાંડવો સાથેના જોડાણનું સીધું મળે છે દ્રૌપદીના સ્વયંવર વખતે. અને ત્યારથી લઈને અંત સુધી, મહાભારતના યુદ્ધ સુધી, જાણે પાંડવોને જીતાડવા એ શ્રી કૃષ્ણનો પોતાનો પર્સનલ એજન્ડા હોય, એ પ્રકારનો શ્રી કૃષ્ણનું કર્તૃત્વ રહ્યું છે. એમની ધર્મનિષ્ઠા રહી છે. એમાં પણ એમને ખૂબ બેલેન્સ રાખ્યું છે. શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના સખા માને છે, અને આમ ભાઈનો પણ સંબંધ છે અને સખાનો પણ સંબંધ છે. તો ઓલી બાજુ દુર્યોધન છે, એ પણ શ્રી કૃષ્ણનો સગો વેવાઈ છે. દુર્યોધનની દીકરી લક્ષ્મણા શ્રી કૃષ્ણના દીકરા સાંબ સાથે પરણી છે, એટલે આમ વેવાઈ છે. તો હવે તમે વિચાર કરો, આવી રીતે યુદ્ધ થઈ જતું હોય તો યુદ્ધમાં તો શું હોય કે વેવાઈ પક્ષવાળા એ આપણા જ ગણાય. સામાન્ય રીતે રાજનીતિ જૂના જમાનાની જેટલી પણ આ રાજ પરિવારોની હોય એ જ રીતે હોય. તમે સંબંધમાં એક સ્ત્રી પુરુષનો વિવાહ રાજકુળમાં, એ માત્ર સ્ત્રી પુરુષનો વિવાહ નથી હોતો, એ 2 રાજ્યોનો એક સ્ટ્રેટેજિક અલાયન્સ હોય છે. રાઈટ. એક રાજનૈતિક જોડાણ હોય છે. તો એના માટે જ મારા ખ્યાલથી આ બધું જે વિભાજન કરવું પડ્યું હશે. એક અક્ષૌહિણી સેના દુર્યોધન, હા, એ પણ માંગણી બંનેને મળી છે. બરાબર છે. અને કારણ કે બંનેને માંગણી આપવી યથાર્થ હતી. બરાબર છે. જેવી રીતે દુર્યોધન થોડોક નજીકનો સંબંધી છે, તો એમ આ પણ સંબંધી છે, તો પછી સપ્રમાણ રહ્યા છે, તટસ્થ. મને એવું લાગે છે કે કૃષ્ણ વિશે તો આપણે એક સેપરેટ કોન્વર્સેશન કરીશું, જ્યાં એમની તો કેટલી લીલાઓ ને કેટલા કારનામા ને કેવું બધું, એટલે અદ્ભુત. એટલે મને લાગે છે કે એ વાતને જરાક આમ સહેજ બાજુ પર જ રાખીએ કૃષ્ણને. પણ 2 ઘટનાઓ જે કદાચ મહાભારતમાં બહુ જ જાણીતી છે ને, એના વિશે આપણે ત્યાં પણ ઘણી બધી ઉક્તિઓ છે. જેમ કે યક્ષ પ્રશ્ન, આ એક બહુ મોટી ઘટના ઘટી અજ્ઞાતવાસ દરમિયાન કે વનવાસ દરમિયાન. યક્ષે પાણી પીવા ના દીધું તળાવમાંથી, અને ટપોટપ બધા પાંડવો મરવા માંડ્યા, અને ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર સાથે એમનો જે સંવાદ થયો, એ આખી ઘટના યક્ષ પ્રશ્ન તરીકે ઉલ્લેખિત છે મહાભારતમાં. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? બિલકુલ. પાંડવો વનમાં વિચરણ કરી રહ્યા છે,
અને ત્યારે દ્રૌપદીને પ્યાસ લાગી છે, તરસ લાગી છે, અને સ્વાભાવિકપણે પતિઓને કહે છે કે મને જલપાન કરાવો, અને આ રીતે ઘટના બને છે. એક પછી એક બધા ભાઈઓ જાય છે પાણી લેવા માટે, અને કોઈ પાછા આવતા નથી. તો એનું મુખ્ય કારણ છે કે જે એ તળાવનો દેવતા છે યક્ષ, એ શરત મૂકે છે કે હું જે પ્રશ્ન પૂછું એના તમે સાચો જવાબ, જો મને સંતોષ થાય એવો તમે મને જવાબ આપો, તો હું તમને મારું પાણી તમને લઈ જવા માટે, જલ લઈ જવા માટે અનુમતિ આપું, નહીંતર તમે મૂર્છિત થઈ જાઓ. આવી અમુક શરતોવાળો પ્રસંગ છે. તો આપણે જાણીએ છીએ કે ચારે ભાઈઓ એક પછી એક જાય છે, એક નથી આવતો તો બીજો ગોતવા જાય, ત્રીજો, તો આવી રીતે 4 ભાઈઓ ત્યાં મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. ને હવે છેલ્લે યુધિષ્ઠિર મોટા ભાઈ પોતે જાય છે અને પાણી લેવા જાય છે. તો બધાની સાથે થયું એવી રીતે યક્ષ દેવતા ત્યાં પ્રગટ થાય છે અને કહે છે તમે મારા પ્રશ્નનો જવાબ આપો તો જલની અનુમતિ આપું, અને સાથોસાથ આ બધા ભાઈઓને જીવિત પણ કરું. અને ત્યારે એક સુંદર મજાની પ્રશ્નોત્તરી થાય છે, અને એ પોતાનામાં જ એક સુંદર મજાનો એક કલાકનો સંવાદ છે. કોઈક વાર આપણે કરશું સાથે. પણ એની અંદર બહુ સુંદર સુંદર પ્રશ્નો, નાના નાના પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો જેટલા સરળ દેખાય છે ને એની અંદર ઊંડાણ પણ એટલું જ છે. બહુ સુંદર પ્રશ્નો છે. જેમ કે કોઈ એક એવી વસ્તુ છે જે માણસ છોડે તો બધા લોકો એને પસંદ કરવા માંડે. કોઈ એક એવી વસ્તુ છે, નતર તો શું હોય ને, હંમેશા તમે ધારણ કરો તો તમારી પાસે ફોન છે, ગાડી છે, બંગલો છે, તો તમે લોકોને ગમશો. એવું શું છે કે તમે જે છોડશો તો લોકો તમને પસંદ કરશે? અને યુધિષ્ઠિર જવાબ આપે છે અહંકાર. અહંકાર છોડશો તો તમને લોકો પસંદ કરશે. પછી કહે છે કે એવું શું છે કે જે માણસ ક્યારેય એ છોડીને પછતાતો નથી, ત્યાગ કરીને ક્યારેય પછતાતો નથી? અને યુધિષ્ઠિર જવાબ આપે છે ક્રોધ. માણસ હંમેશા ક્રોધ કરીને પછતાય છે, ક્યારેય ક્રોધ ન કર્યાનો પછતાવો હોતો નથી. તો ક્રોધ છોડ્યાનો કોઈ પછતાવો હોતો નથી. એક પ્રશ્ન બહુ સુંદર મજાનો પૂછે છે કે એવો કયો રોગ છે કે જેનો કોઈ ઈલાજ જ નથી? વિચ ડિસીઝ ઇઝ નોટ ક્યોરેબલ? અને યુધિષ્ઠિર જવાબ આપે છે લોભ. તમે છે ને, કામી વ્યક્તિ હોય ને એને પણ સુધરેલા ઘણા દાખલાઓ છે. કામી વ્યક્તિ સુધર્યા હોય એવા અનેકો દાખલા છે. ક્રોધી વ્યક્તિ સુધર્યા હોય એવા અનેકો દાખલા છે. ઈર્ષાળુ વ્યક્તિ સુધર્યો હોય એવાય અનેકો દાખલાઓ મળશે. કોઈ લોભી વ્યક્તિ સુધર્યો હોય એવો તમને દાખલો ગોત્યો નહીં મળે. લોભ એ એટલો જબરદસ્ત ગ્રેવિટી વાળો ગુણ છે કે લોભને અગર પકડ લિયા છૂટ નહીં શકતે. તો યુધિષ્ઠિર જવાબ આપે છે લોભ. એનો ઈલાજ શક્ય નથી. અને એક બહુ સુંદર મજાનો મને ગમતો પ્રશ્ન યક્ષ પૂછે છે કે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? આ પ્રશ્ન આવ્યો કે દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું? અને યુધિષ્ઠિર જવાબ આપે છે કે જન્મતાની સાથે આપણે મૃત્યુ ન પામીએ ત્યાં સુધી આપણા નજરની સામે આપણે કેટલાય મનુષ્યો, પશુ પંખીઓને મરતા આપણે આપણી નજરની સામે જોઈએ છીએ, અને છતાંય હું તો ક્યારેય મરવાનો જ નથી એવું સમજીને આપણે જીવીએ છીએ. આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. તો આવા અમુક પ્રશ્નો યુધિષ્ઠિર અને યક્ષની વચ્ચેના. મહાભારતની કોઈ એવી ઘટના જે કે કોઈ એવો પ્રસંગ જે તમને અતિ પ્રિય હોય, તમને એમ લાગે કે આ બધી જે બહુ જાણીતા પ્રસંગો તો આપણે બધા જે સિરિયલમાં પણ જોતા, મુખ્યત્વે આપણો સોર્સ છે ને ઇન્ફોર્મેશનનો એ બી.આર. ચોપડા મુખ્યત્વે એ જ રહી છે. રાઈટ. ચોપડી કોઈએ ખોલ્યો હોય એવા તો બહુ જ એકેડેમિક જેને ઇન્ટરેસ્ટ હોય એ વાત અલગ થઈ ગઈ. તો હું થોડોક પ્રમાણમાં ઓછો જાણીતો છે એવો એક સુંદર મજાનો પ્રસંગ છે. વનવાસમાં યુધિષ્ઠિર માર્કંડેય મુનિ સાથે ચર્ચા કરી રહ્યા છે, અને એમાં પછી આગળ જતા એક વ્યાધ ગીતા તરીકે પ્રસંગ બને છે. ગીતા આપણે એમ સમજીએ છીએ કે શ્રી કૃષ્ણએ જ અર્જુનને સંભળાવી હતી, એવું નથી. આપણી પાસે અનેકો ગીતા છે. ગીતા એટલે કે ગેય સ્વરૂપમાં, ગાવાના રૂપમાં કોઈ બોધપાઠ મળે એને કહેવાય છે ગીતા. તો રામાયણમાં પણ અનેક ગીતા છે, રામ ગીતા, લક્ષ્મણ ગીતા, મહાભારતમાં પણ આ વ્યાધ ગીતા, અનેકો આવી રીતે ઘણી ગીતાઓ મળે છે. ઉદ્ધવ ગીતા, અનુગીતા, સંજય ગીતા, કદાચ જો ભૂલ ના કરતો હોઉં તો. જી. સુંદર મજાની ચર્ચા ચાલે છે. એમાં એક વાત એવી બને છે કે એક ઋષિ હોય છે, એક બ્રાહ્મણ હોય છે,
એ પોતાની ગાયત્રી કરીને નીકળી રહ્યા છે, ક્યાંક પ્રસ્થાન કરી રહ્યા છે, અને બને છે એવું કે એક પક્ષીનો શું કહેવાય ચરક, એક પક્ષીનું ચરક એમના ખભા ઉપર પડે છે. હમણાં જ સ્નાન કર્યું, પૂજાપાઠ કર્યું, અને હવે એવું અપવિત્રતાની એમને લાગણી થઈ. તો યુધિષ્ઠિરને માર્કંડેય મુનિ આ પ્રસંગ કહી રહ્યા છે. તો હવે ધર્મ અધર્મની સૂક્ષ્મતા શું છે ને આ પ્રસંગથી મળે છે. બ્રાહ્મણને બહુ ક્રોધ આવ્યો કે હું હમણાં જ આટલો શુદ્ધ પવિત્ર પૂજા અર્ચના બધું કર્યું ને હવે અપવિત્રતાની ભાવના મને ગમતી નથી. બહુ ક્રોધ આવ્યો, અને એ ક્રોધમાં ને ક્રોધમાં એમ કહેવાય છે કે એ બ્રાહ્મણે પક્ષીને કંઈક શ્રાપ આપ્યો કે એ બળીને ત્યાં ભસ્મ થઈને નીચે પડી ગયું. એવી ઘટના બની છે. હવે આ બધું થયું, વળી પાછા થોડા સ્વચ્છ થયા, બધું થયું, અને પછી ભિક્ષા માંગવા નીકળ્યા છે બ્રાહ્મણ. અને એક સ્ત્રીના ઘરની બહાર, ઉંબરાની બહાર ઊભા છે, અને ભિક્ષામ દેહીમાં ભગવતી એમ કરીને ભિક્ષા ગ્રહણ કરવા માટે આવ્યા છે. અને એ સ્ત્રીને બહુ ધન્યતા થઈ કે મારે ત્યાં આવા બ્રાહ્મણ દેવતા. તો એમને કીધું, ગુરુવાર આપ પ્રતીક્ષા કરો, હું હમણાં જ અંદરથી આપના માટે ભિક્ષા સામાન લઈ આવું છું. એ સ્ત્રી અંદર જાય છે, અંદર ગઈ પણ 2 કલાક સુધી પાછી આવતી નથી. હવે થાય છે એવું, બરાબર એ જ સમયે એ સ્ત્રીનો પતિ અને બાળકો ત્યાં પતિ બહારથી જમવા માટે આવ્યો છે ઘરે, અને એનો રોજનો એ સમય છે, તો એ પીરસી રહી છે, બાળકોને જમાડી રહી છે. એ જમાડવામાં જ એને વિસ્મરણ થઈ જાય છે કે મારે બહાર, હું કોઈને કહી આવી છું કે હું તમારા માટે ભિક્ષા, તમે પ્રતીક્ષા કરો, હું ભિક્ષા લાવું છું. અને ત્યાં બારે આટલો સમય વીત્યા પછી પણ એ સ્ત્રી મને ભિક્ષા આપી નથી રહી. એ સમજીને અપમાનિત જેવી લાગણી એ બ્રાહ્મણને થઈ, અને એને ક્રોધ આપ્યો. હે સ્ત્રી, એવું કરીને એમ કહે છે કે તે મને વચન આપ્યું છે કે તું મને પ્રતીક્ષા કરાવી રહી છે, અને આવી રીતે આ બધું સંવાદ થઈ રહી છે. અને સ્ત્રી બહાર આવે છે ને કહે છે કે બાપજી ક્ષમા કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, મને ખરેખર વિસ્મૃત થઈ ગયું કે તમે અહીંયા મારી પ્રતીક્ષા કરી રહ્યો છો. મારો રોજનો સમય છે બાળકો પતિને જમાડવાનો, તમે એક જ સેકન્ડ ઊભા રહો, હમણાં જ લઈ આવી. અને ત્યારે એ ક્ષમા પણ યાચના પણ કરે છે સ્ત્રી, અને છતાંય એ જે બ્રાહ્મણ છે એનો ક્રોધ વધતો જ જઈ રહ્યો છે. અને એમ કહે છે કે તારા પતિને જમાડતી હતી, બાળકોને જમાડતી હતી, તો તારા માટે શું મારા કરતાં પણ તારા પતિ અને બાળકો વધારે મહત્વ, એક બ્રાહ્મણ કરતાં પતિ અને બાળકો વધારે મહત્વના થઈ ગયા? અને એમ કરીને એ શ્રાપ આપવા જ્યાં જાય છે, અને ત્યાં એ સ્ત્રી એને અટકાવે છે કે બાપજી મેં ભૂલ થઈ મારી, અને હું સ્વીકાર કરું છું, ક્ષમા યાચનાય કરું છું, અને હાલ ઘડી હું અંદરથી સામગ્રી પણ લાવું છું, પણ આવી રીતે શ્રાપ દેવાનો તમને કોઈ અધિકાર નથી અને જરૂરત પણ નથી. હું એ પક્ષી નથી કે તમે આમ કરશો ને હું ભસ્મ થઈ જઈશ. ત્યાં એ પક્ષીનો સંદર્ભ લાવે છે. અને ત્યાં બ્રાહ્મણને અચાનક જ આમ થઈ જાય છે કે આને કેવી રીતે ખબર કે હમણાં હું એક પક્ષી ને આવી રીતે આ ઘટના બની છે. અને ત્યારે એ સ્ત્રી કહે છે કે હું મારો ધર્મ જાણું છું, તમે જે શ્રાપ આપવા જઈ રહ્યા છો એ બહુ અયોગ્ય છે, અસ્થાને છે. હું કોઈ શ્રાપને યોગ્ય મેં કામ પણ કર્યું નથી. હું મારો સ્ત્રી તરીકેનો ધર્મ જાણું છું, પત્ની એક માતા તરીકેનો ધર્મ જાણું છું. માતા તરીકે, સ્ત્રી તરીકે, પત્ની તરીકે મારો સર્વપ્રથમ ધર્મ મારા પરિવાર માટેનો છે. તો મેં એમના માટે જો તમને થોડી, અને એ પણ મારી ભૂલ જ હતી, જાણી જોઈને મેં કર્યું જ નથી. તો વિચાર કરો, આવી જ રીતે એક સ્ત્રી એક બ્રાહ્મણને ત્યાં બોધપાઠ આપીને એમ કહી રહી છે કે હું શ્રાપની ભાગીદાર નથી. માઇન્ડ યુ, એટલે જે આપણે કહેતા હોય ને કે સ્ત્રીને કોઈ આમ તાકાત નથી એના મંતવ્યોની, આ એક, અને આ તો કોઈ એવું કોઈ પાત્ર નથી, પાત્ર પણ નથી. નગરની એક સામાન્ય સ્ત્રી એક બ્રાહ્મણને ઠપકો આપીને સમજાવી રહી છે કે હું મારો ધર્મ સમજું છું. ક્યાં વાત. તો અને હવે કહે છે કે તમને જો ધર્મ સાચો સમજવો હોય તો તમે મિથિલા નગરીમાં જાઓ. મિથિલા નગરી જે જનક રાજાની વિદેહી નગરી છે, અને એની બજારમાં આમ કરીને એક વ્યાધ બેઠો, વ્યાધ એટલે જે માંસ વેચતો હોય એ રીતનો, તો વ્યાધ, એની પાસે તમે જાઓ અને સાચું જ્ઞાન તમને ધર્મ શું છે, અધર્મ શું છે, હિંસા શું છે, અહિંસા શું છે, ન્યાય શું છે, અન્યાય શું છે, તમને ત્યાંથી મળશે. તો એક સ્ત્રી આવી રીતે એક વ્યક્તિને યોગ્ય ઠેકાણે પહોંચાડે છે. એટલે આપણા શાસ્ત્રોએ કોઈ પણ સ્ત્રીને ક્યારેય પણ બિચારી તરીકે
દર્શાવી જ નથી. અને આપણે અનેક બ્રાહ્મણને વ્યાધ સુધી પણ વ્યાધ સુધી પહોંચાડી, પહોંચાડે અને છે. એ બ્રાહ્મણ એ વ્યાધ પાસેથી જ્ઞાન પણ મેળવે છે. એ તમે વિચાર કરો, એ પણ એક પર્સપેક્ટિવ છે कि ज्ञान कहीं से भी मिल सकता है. तुम किसी के बाहरी दिखावे पर मत जाओ. અને આ જ પ્રસંગ આપણા ભાગવતમાં પણ મળે છે કે જળ ભરતનો જે પ્રસંગ છે કે બહાર સે વો મૂઢ દિખતે हैं, મૂર્ખ દિખતે हैं, બહુ વાત નથી કરતા, પણ જ્યારે એ પોતાનું મુખ ખોલે છે ત્યારે એટલી અદ્ભુત જ્ઞાનની સરવાણી વહાવે છે કે રાજા પાલકીમાંથી ઉતરીને એમના પગમાં પડી જાય છે કે હું તો જેને મજૂર સમજતો હતો એની પાસેથી તો કેટલું જ્ઞાન મળે છે. એટલે આપણે ત્યાં પહેનાવો, જેન્ડર, વ્યવસાય, વર્ગ જાતિ, આને ને જ્ઞાનને કે મેન્ટલ ભૂમિકાને કોઈ જ સંબંધ આપણા એક આ અનેક કથાઓ તમને આ સપોર્ટમાં મળશે કે આ બધાને કોઈ સંબંધ નથી. ઉંમર, જ્ઞાનને, ઉંમરને, જાતિને, વર્ણન સાથે, આ બધી કોઈ પણ વસ્તુ સાથે, ઉંમર, વ્યવસાય, કોઈ પણ વસ્તુ સાથે સંબંધ નથી હોતો. આપણે ત્યાં ભાગવતમાં એક સુંદર મજાનો પ્રસંગ પણ છે જ્યાં સાંખ્ય શાસ્ત્ર કપિલજી પોતાની માતા દેવહૂતિને સંભળાવે છે. તો એક માતા દીકરાના પગમાં બેસીને જ્ઞાન મેળવે છે. બહુ અદ્ભુત હે. તો મહાભારતનો આ પ્રસંગ આપને ખૂબ મને પસંદ એમ થાય કે સામાન્ય જો દ્રૌપદી તો એક રાજકુમારી હતા અને એક રાજરાણી હતા, તો એની પાસે તો એ પ્રભાવ હોય જ, પણ એક વ્યાસજી એક નગરની સામાન્ય સ્ત્રી પાસે આટલું મોટું આમ પ્રભાવી વક્તવ્ય અપાવે છે. તો મને આ બહુ ગમે છે. આ સંવાદને ચાલો અહીંયા અટકાવવા તરફ આગળ વધારીએ ત્યારે એક વ્યક્તિ કે એક પાત્ર વિશે વાત ચૂકવી ન જોઈએ એવું મને લાગે છે, ને એ છે સ્વયં ઋષિ વેદ વ્યાસ, જેમણે મહાભારત અને અનેક પુરાણોનું સર્જન કર્યું. આ કથાઓ બધી જ તેમનો અનુભવ કહો, તેમની અનુભૂતિ કહો કે તેમની કલ્પના કહો, બધું તેમના દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. વેદ વ્યાસ ઋષિને મહાભારતના રચયિતા તરીકે આપ કઈ રીતે જુઓ છો, અને આખી ઘટનામાં, આખી કથામાં તેમનું શું પ્રદાન જુઓ છો? મને એવું લાગે છે નૈષદજી કે વાલ્મીકી અને વ્યાસજી આપણા દેશમાં ન થયા હોત તો આપણે બહુ ગરીબ હોત. આપણી પાસે હોત શું, મતલબ ઘણું બધું, એના સિવાય પણ ઘણું હોત. સોને કી ચીડિયા આપણે પહેલાં હતા અને ફરી બનવા જઈ પણ રહ્યા છીએ, એમાં કોઈ હવે શંકાને સ્થાન નથી. ત્રીજી પાંચમા નંબરની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા તરીકે આપણે જોઈ રહ્યા છીએ આપણી જાતને, અને આગળ જતાં 3 નંબર હમણાં નજીકના જ સમયમાં દેખાઈ રહ્યો છે. પણ જે બીજી દુનિયા પાસે નથી ને જે આપણી પાસે છે એ છે આ વ્યાસ અને વાલ્મીકી. એ ન હોત તો આપણે બહુ ગરીબ હોત. સોને કી ખીચા ભરેલા હોત કદાચ પહેલાં, પણ સાંસ્કૃતિક રીતે, સાહિત્યિક રીતે આપણે બહુ ગરીબ હોત. તો મને લાગે છે વ્યાસ અને વાલ્મીકીએ આપણું પરિવાર જીવન, આપણું માનવ જીવન બહુ સમૃદ્ધ બનાવ્યું છે. અને વ્યાસજીએ, આપણે શરૂઆતમાં જ વાત કરી કે બહુ તટસ્થ રહીને આખા કથાનું લેખન કર્યું છે. વ્યાસજીએ ઘણું બધી રચનાઓ કરી છે, ખાલી મહાભારતની રચના નથી કરી. વ્યાસજીએ બ્રહ્મસૂત્ર પણ આપ્યું છે કે જેને આધ્યાત્મિક પથ ઉપર જેને જિજ્ઞાસા હોય એ બ્રહ્મસૂત્ર જેવા, પ્રસ્થાન ત્રયી, આપણે ત્યાં એમ કહેવાય છે કે પ્રસ્થાન ત્રયી, આ 3 ગ્રંથો પ્રમાણભૂત કહેવાય, તો એમાં બ્રહ્મસૂત્રને સ્થાન મળેલું છે. તો એ પણ રચના વ્યાસજીએ કરી છે. મહાભારત ઓફકોર્સ વ્યાસજીએ લખ્યું છે. 18 પુરાણો વ્યાસજીએ આપ્યા છે. તો આટલું વિશાળ અને સૌથી મોટું યોગદાન એમનું કે વેદો માત્ર ઋચાઓમાં ઉપસ્થિત હતી. વેદો કોઈ લખ્યા નથી. શ્રુતિ પરંપરા નથી. વેદોની કેટેગરી શ્રુતિ છે, પણ જેવી રીતે હરેક ગ્રંથનો રચયિતા હોય, કોઈ પેઇન્ટિંગ નીચે સાઇન હોય, રાઈટ, કોઈ કવિતાનો લેખક હોય, બુકનો લેખક હોય, વેદોનો કોઈ લેખક નથી. વેદોની અંદર અલગ અલગ મંત્રો છે, ઋચાઓ છે, દરેક મંત્રના અલગ દેવતા છે, ઋષિ છે, છંદ છે, આ બધું છે, પણ વેદોનો કોઈ લેખક નથી. ઋષિઓ વેદોના લેખક નથી, ઋષિઓ વેદોના દ્રષ્ટા છે. પોતાને લેખક નથી ગણતા, એ દ્રષ્ટા ગણે છે કે અમે સમાધિમાં
આવું દર્શન કર્યું એ અમે રજૂ કરી રહ્યા છીએ. બસ અમે જે જોયું એ અમે રજૂ કરી રહ્યા છીએ. તો આવું રજૂ કરનારા યાજ્ઞવલ્ક્ય ઋષિથી લઈને વિશ્વામિત્રથી લઈને અનેકો સેંકડો ઋષિમુનિઓ હતા, જેણે પોતપોતાનું દર્શન રજૂ કર્યું અને આવી રીતે ઋચાઓ પ્રગટ કરી. હવે એ અલગ અલગ વિખરાયેલી હતી. વ્યાસજીએ આ બધાનું સંકલનનું કામ કર્યું, બધાને ભેગા કર્યા અને સંપાદિત કર્યા અને એના 4 ભાગમાં વિભાજિત કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આવી રીતે જે પ્રકારનું થીમ હોય એ પ્રકારના વેદની અંદર અલગ અલગ ઋચાઓને ડિસ્ટ્રીબ્યુટ કર્યા. તો આ સંકલનનું બૃહદ કાર્ય એ વ્યાસજીએ કર્યું છે. એટલે વ્યાસજીનું એક નામ વેદ વ્યાસ એટલે પડ્યું છે કે એમને વેદનું સંકલન અને સંપાદન અને વિભાજન કર્યું, લખ્યા નથી. અને મહાભારતની કથામાં પણ એ પાત્ર તરીકે પણ ક્યાંક પાત્ર પ્રગટ તરીકે થાય છે. મુખ્ય અમને જન્મ આપનારા બિલકુલ વ્યાસજી છે. પછી સત્યવતીને લઈ જનારા કે ચાલો હવે વાનપ્રસ્થનો સમય થયો છે, તમે આ બધું જોશો, તમારા હિતમાં નથી. સાચી વાત છે. તો વ્યાસજી અદ્ભુત કેરેક્ટર છે. અને વ્યાસજી મહાભારત લખ્યું અને વ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના પણ વ્યાસજીએ કરી. અને સુંદર મજાની વાત એ છે કે મહાભારત જ્યાં પૂરું થાય છે ત્યાંથી ભાગવતની શરૂઆત થાય છે. મહાભારત પૂરી થઈને ત્યાં પાંડવોમાં કૌરવો હાર્યા, પાંડવો જીત્યા અને પછી યુધિષ્ઠિર રાજા બને છે. રાજકાર્યમાં એને આનંદ આવતો નથી. પછી સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ હવે ધરતી ઉપર રહ્યા નથી, એટલે યુધિષ્ઠિર બધા ભાઈઓ દ્રૌપદીને સ્વર્ગારોહણ કરે છે. તો સ્વર્ગારોહણ માટે નીકળ્યા પછી ઉત્તરાધિકારી તરીકે કોણે નિમતા ગયા? તો કે અર્જુન જે છે એના દીકરા અભિમન્યુ, જે યુદ્ધમાં વીરગતિ પામ્યા. પણ એ સમયે એની પત્ની ગર્ભાવસ્થામાં હતી, તો એની પત્ની ઉત્તરા, એને ત્યાં દીકરો થયો પરીક્ષિત. અર્જુનના દીકરા અભિમન્યુનો દીકરો પરીક્ષિત રાજાને રાજગાદી આપી અને યુધિષ્ઠિરને પાંડવો બધા સ્વર્ગારોહણમાં ગયા. અને હવે ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે. એટલે આ જે લિંકિંગ જે આપ્યું છે મહાભારતમાં અહીંયા અટકાવ્યું, પણ એના પછી શું, એના પાછળ કોણ થયા, તો વ્યાસજી આપણને એમ અધૂરા ક્લોઝર આપે છે. જી વાહ, થેન્ક યુ સો મચ દીપાલીજી. તમે જે રીતે મહાભારત, એના નાના પ્રસંગો, પાત્રોને અમારા માટે જરા થોડા વધારે ખોલી આપ્યા છે, ખૂબ આનંદ આવ્યો છે. અમે મહાભારત અને આ પાત્રો, આ ઘટનાઓ થકી કદાચ જીવનને, સંબંધોને, ધર્મને અને ધર્મના વિકલ્પોને થોડું વધારે નજીકથી સમજી શક્યા છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. પ્લેઝર ઇઝ માઇન. તમે ખૂબ સમય અમને ફાળવ્યો અને અત્યંત રસપ્રદ વાતો કરી છે. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ. જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અહીંયા વિરામ લઈએ. મહાભારત તો એટલું ઊંડાણપૂર્વકનું આ શાસ્ત્ર ગણો કે આ ગ્રંથ ગણો કે કાવ્ય ગણો, તેની દરેક પરતમાંથી કોઈક નવો સાગર મળી આવશે. હું આશા રાખું છું કે આ સંવાદ થકી તમને આ પાત્રો, આ ઘટનાઓ, આ વિશ્વમાં રસ પડ્યો હશે, આ ગ્રંથ, આ કાવ્યમાં રસ પડ્યો હશે અને કદાચ તમે તેના તરફ થોડા વધારે ઇન્ક્લાઇન્ડ થશો, વાંચશો, સમજવાની કોશિશ કરશો અને એ રીતે કદાચ આપણી પરંપરાઓને, આપણા જીવનને, આપણા ધર્મ સંપ્રદાયને થોડા વધારે સમજી શકશો. અહીં સુધી આવ્યા છો તો એક આગ્રહ ચોક્કસથી કરીશ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જ, અને સાથે જ જલસો, જે બેઝિકલી ગુજરાતી સંગીત, સાહિત્ય અને ગુજરાતી ભાષાને સમર્પિત એક એપ્લિકેશન છે, એને ડાઉનલોડ પણ કરશો. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે આ એપ્લિકેશન, અને એમાં ગુજરાતી ભાષાનું અદ્ભુત કોન્ટેન્ટ અમે મૂક્યું છે ઓડિયો તરીકે. એક વખત ચોક્કસથી ડાઉનલોડ કરીને મુલાકાત લેશો જ. ચાલો, જલસો પોડકાસ્ટના નેક્સ્ટ એપિસોડમાં બહુ જલ્દીથી મળીએ છીએ. અત્યારે મને રજા આપો, મળીએ છીએ નવા એપિસોડમાં. થેન્ક યુ. આવજો.